Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to start fresh new chapter, that is rectilinear motion. એટલે કે સુરેખ પથ પર ગતિ ચેપ્ટર નંબર 3 ફિઝિક્સ, અને બહુ જ ડિટેલમાં આપણે ભણીશું અને બહુ જ તમારા રોજિંદા જીવનને લગતી વાતો આમાં આપણે કરીશું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. અહીંયાથી પ્લીઝ થોડી ઘણી મહેનત કરવાનું ચાલુ કરી દેજો. અચ્છા, બીજી એક વસ્તુ છે કે સુરેખ પથ પર ગતિ એટલે સીધી દિશામાં ગતિ, સિમ્પલ. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે આપણે જે 3 ડાયમેન્શન એટલે કે 3 પરિમાણમાં જીવન જીવીએ છીએ, એક્સ વાય ઝેડ, તો કાં તો એક્સમાં ગતિ થાય, કાં તો વાયમાં, કાં તો ઝેડમાં, કાં તો એક્સ વાયમાં, કાં તો વાય ઝેડમાં, કાં તો એક્સ ઝેડમાં, કાં તો એક્સ વાય ઝેડમાં, પણ દિશા કેવી હોવી જોઈએ? સીધી દિશા. એટલા માટે એને અમુક વખતે 1D મોશન એટલે કે એક દિશામાં ગતિ પણ કહે છે. અચ્છા, આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આના અમુક પ્રી રિક્વિઝિટ છે. પ્રી રિક્વિઝિટ નો મતલબ થાય કે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા અમુક વાતોનું નોલેજ તમને હોવું જોઈએ. એ વાતો કઈ છે એ સબસિક્વન્ટ ચેપ્ટર જેમ જેમ આગળ ચાલશે એ હું તમને કહીશ. એક વાત જરૂર કહી દઉં છું કે અચ્છા ચલો શરૂઆત કરીએ પહેલા, એના પછી જે જરૂર પડશે ત્યાં હું તમને કહી દઈશ કે પાછળનું શું શું ઇમ્પોર્ટન્ટ છે જે અહીંયા તમારે અટેન્ડ કરવું પડશે, નહીં તો ચાલશે નહીં. પાછળનું એટલે અમુક વસ્તુનું નોલેજ બહુ જરૂરી છે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા. તો અહીંયા જો શું ભણવાના છીએ એ કહું તમને. શું ભણવાના છીએ એ કહું, એની રૂપરેખા જોઈ લઈએ. પહેલા આપણે જે ભણવાના છીએ એ છે ગતિ, સૌથી પહેલા. બરાબર, હજુ ચેપ્ટર સ્ટાર્ટ કર્યા પહેલા ચલો ચેપ્ટરનું ટાઇટલ તો લખી જ દઈએ આપણે. ચેપ્ટર 02 સુરેખ પથ પર ગતિ. ગતિની જોડણી આવી હોય છે? ખબર નથી. ગતિ 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 ખબર નથી. અચ્છા, વાંધો નહીં. સુરેખ પથ પર ગતિ, મોશન ઇન 1 ડાયમેન્શન અથવા રેક્ટિલિનિયર મોશન એવું એને કહેવાય. બરાબર. અચ્છા, અહીંયા જો સુરેખ પથ એટલે સીધી દિશા. ગતિનો મતલબ શું થાય એ આપણે સમજીશું. ગતિનો મતલબ શું થાય એ આપણે સમજીશું. અચ્છા, આ સમજતા પહેલા સૌથી પહેલા આપણે સમજીએ કે સ્થિર સ્થિતિ કોને કહેવાય અને ગતિ કોને કહેવાય. તમારે ગતિ સમજવી હશે તો પહેલા સ્થિર સ્થિતિ સમજવી પડશે. ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આ ચેપ્ટરનો પહેલો જ ટોપિક છે કે સુરેખ પથ પર ગતિ. તો ગતિ કોને કહેવાય અને સ્થિર સ્થિતિ કોને કહેવાય એ આપણે સમજીએ. તો જો પદાર્થના સ્થાનમાં ફેરફાર ન થાય, તો પદાર્થના સ્થાનમાં ફેરફાર ના થાય તો આવી પદાર્થની સ્થિતિને સ્થિર સ્થિતિ કહે છે. બહુ ઉપરથી સમજાવું છું, હજુ ડિટેલમાં આપણે જઈશું. બરાબર. તો જો પદાર્થના સ્થાનમાં ફેરફાર ન થાય તો આવી પદાર્થની સ્થિતિને અથવા આવી પરિસ્થિતિને સ્થિર સ્થિતિ કહે છે. પણ આ સમજવામાં મને થોડો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. સ્થિર સ્થિતિ સમજવામાં. દાખલા તરીકે આ પેન મારા હાથ ઉપર છે, તો શું આ પેનને સ્થિર કહેવાય? હા, બિલકુલ સ્થિર કહેવાય. શું હું આમ સાવધાનની સ્થિતિમાં ઊભો છું તો શું હું સ્થિર છું? બિલકુલ સ્થિર છું. અચ્છા, તમે જ્યાં બેઠા છો શું એ બી સ્થિર સ્થિતિ છે? શું તમારો મોબાઈલ તમારા હાથમાં છે એ બી સ્થિર સ્થિતિ છે? તમારી ગાડી જે બહાર પાર્ક છે એ બી સ્થિર છે? તમારું ઘર પણ સ્થિર છે? યસ. અચ્છા, પણ એક પ્રોબ્લેમ છે. તમારો કોઈ ફ્રેન્ડ ચંદ્ર ઉપર જતો રહ્યો અપોલો મિશનમાં, અને જો ચંદ્ર ઉપરથી જોશે તો પૃથ્વી તો ફરે છે, એની ધરી પર અને સૂર્યની આસપાસ. એનો મતલબ શું તમે પણ પૃથ્વીની સાથે સાથે ફરો છો?
તો તમે તો હમણાં કીધું તું કે તમે સ્થિર છો, પણ તમે તો ગતિમાં છો. પ્રોબ્લેમ થઈ ગયો. એનો મતલબ આ જે સમગ્ર અભ્યાસ છે, બરાબર, આના બી હું બે ભાગ પાડી દઉં છું. ગતિનો જે અભ્યાસ છે, ગતિમાં સ્થિર સ્થિતિ બી આવી ગઈ, બરાબર. ગતિનો અભ્યાસ બે બાબતો પર આધાર રાખે છે. એક, જે પદાર્થની ગતિનો અભ્યાસ કરવાનો છે તે પદાર્થ પર, અને બે, સંદર્ભ ફ્રેમ પર, અથવા આને કહેવાય ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ. ફ્રેમ ઓફ રેફરન્સ નો મતલબ શું થાય? જે નિરીક્ષક છે, જે ગતિનો અભ્યાસ કરે છે, જે ગતિનો અભ્યાસ કરે છે, નિરીક્ષકનું સ્થાન. ફ્રેમ ઓફ રેફરન્સ એટલે શું? નિરીક્ષકનું સ્થાન. જો તમે મને જોવો છો, જો તમે તમારી ગાડીને જોવો છો, પાર્ક કરેલી ગાડીને, જો તમે તમારા ઘરને જોવો છો, જો તમે તમારા દરવાજાને જોવો છો, જો તમે તમારા ટ્યુબલાઇટને જોવો છો, જો તમે તમારા પલંગને, સોફાને જોવો છો, તમારું ફ્રેન્ડ બાજુમાં બેઠું છે એને તમે જોવો છો, એ બધું સ્થિર છે. પણ આ જે ગતિ છે આધાર કોના પર રાખે છે? એક તો જે પદાર્થની ગતિનો અભ્યાસ કરવાનો છે. દાખલા તરીકે તમારા બેડની બાજુમાં પડેલું ટેબલ, અચ્છા, એનો અભ્યાસ કરવો છે તો એ પદાર્થ થઈ ગયો, બરાબર. તમારા ઘરની બહાર પાર્ક થયેલી ગાડી, એનો અભ્યાસ કરવાનો છે તો એ પદાર્થ થઈ ગયો. પણ એ અભ્યાસ કરે છે કોણ? એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ અભ્યાસ કોણ કરે છે તે પણ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે અભ્યાસ કરો છો બેઠા બેઠા ત્યાં આગળ, તો એ ટેબલ સ્થિર છે. પણ જો કોઈ માણસ ચંદ્ર ઉપરથી અભ્યાસ કરતો હશે કે અવકાશમાંથી અભ્યાસ કરતો હશે, તો પૃથ્વી ફરે છે તો એ ટેબલ બી ફરે છે. પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર કાપે છે તો ટેબલ બી. તો એ ચંદ્ર પર જે બેઠો બેઠો છે એની સાપેક્ષે જો તમે જોશો તો પદાર્થ ગતિ કરે છે. પદાર્થ ગતિ કરે છે, બરાબર. અચ્છા, સ્થિર સ્થિતિ પાછું આમાં સમય તો એડ થશે. એક ફ્રેમ ઓફ રેફરન્સ તો સમય છે. એક તો સમયની સાપેક્ષે, અને બીજું ફ્રેમ ઓફ રેફરન્સ. ચલો, એક ગુજરાતી એક હિન્દી ચાલશે. એટલે કે ફ્રેમ ઓફ રેફરન્સ એટલે કયા રેફરન્સ પોઈન્ટથી, કયા સંદર્ભ બિંદુથી તમે ગતિનું નિરીક્ષણ કરી રહ્યા છો. તો આ બેની સાપેક્ષે ગતિ નક્કી થશે કે પદાર્થ સ્થિર છે કે પદાર્થ ગતિમાં છે. પદાર્થ સ્થિર છે કે પદાર્થ ગતિમાં છે. અચ્છા, હજુ ઇમ્પોર્ટન્ટ તમને, અચ્છા, તો તમને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો કે જો પદાર્થના સ્થાનમાં ફેરફાર ન થાય તો આવી પદાર્થની સ્થિતિને સ્થિર સ્થિતિ કહે છે. પણ એ નક્કી કોણ કરશે કે પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે કે નથી થતું? એ નિરીક્ષક નક્કી કરશે. કોણ નક્કી કરશે? નિરીક્ષક, એટલે કે ઓબ્ઝર્વ કરનાર. જે ઓબ્ઝર્વેશન કરશે એ નક્કી કરશે કે પદાર્થનું સ્થાન બદલાય છે કે નથી બદલાતું. તો એ તો ફ્રેમ ઓફ રેફરન્સ ઉપર આધાર રાખે છે કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે. જો ચંદ્ર ઉપર ફ્રેમ ઓફ રેફરન્સ હશે, એટલે કે તમારું કોઈ ફ્રેન્ડ ચંદ્ર ઉપર હશે અને તે એના સંદર્ભ બિંદુએ ત્યાંથી જોશે તમારા ટેબલને, તો ટેબલ બી ગતિ કરે છે, તમે બી ગતિ કરો છો, પૃથ્વી બી ગતિ કરે છે, અને તમારી બહાર જે ગાડી પાર્ક થયેલી છે તે પણ ગતિ કરે છે. પાર્ક થયેલી છે તો પણ એ ગતિમાં કહેવાય, કારણ કે એની સાપેક્ષે પૃથ્વી ફરે છે તો તમારી ગાડીનું સ્થાન બદલાય છે, બરાબર. તમારા ટેબલનું સ્થાન બદલાય છે, પણ તમારી સાપેક્ષે એ સ્થિર છે. તમારી સાપેક્ષે એ સ્થિર છે. આ જ ઉદાહરણ, બીજું ઉદાહરણ જો આપવું હોય તો એનો મતલબ એક વસ્તુ નક્કી થઈ ગઈ છે, આ બંનેને લાગુ પડશે. આ જે હું આ જમણી સાઈડ જે લખું છું ને એ બંને મુદ્દાઓને લાગુ પડશે. તો તમને એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે કે પદાર્થ સ્થિર કોને કહેવાય. હું આ જોઉં છું કે આ જે વસ્તુ અહીંયા પડી છે, આ સોફા પડ્યો છે, એનું સ્થાન બદલાતું નથી, એ સ્થિર છે. પણ મારી સાપેક્ષે સાથે સાથે નિરીક્ષણ કોણ કરે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હજુ એક આના કરતા પણ સારું તમને એક્ઝામ્પલ આપું, તમને સ્થિર સ્થિતિનો, કે દાખલા તરીકે એક ગાડી છે, એક બસ છે, બરાબર. એ બસમાં માણસો ઉભા છે.
બરાબર, અને આ ગાડી આ દિશામાં ગતિ કરે છે, ગાડી આ દિશામાં જાય છે, બરાબર. અચ્છા, હવે એક વસ્તુ સમજો કે રોડ ઉપર બેઠો બેઠો એક માણસ આ બસને જુએ છે, તો જો હું આને ફ્રેમ ઓફ રેફરન્સ નક્કી કરું તો શું બસ ગતિમાં છે? બિલકુલ હા. અચ્છા, એક તો આ થઈ ગયું. બીજું, આ માણસ 1 છે, આ માણસ 2 છે, આ માણસ 3 છે, અને આ માણસ 4 છે. માણસ 1 ની સાપેક્ષે માણસ 2 સ્થિર છે. તમારી બાજુમાં ગાડી ચાલે છે, બસ ચાલે છે, અથવા એરોપ્લેન ચાલે છે, અથવા ટ્રેન ચાલે છે, તો ટ્રેનમાં તમારી બાજુમાં બેઠેલો માણસ તમારી સાપેક્ષે સ્થિર છે. તમે બી ટ્રેનમાં બેઠા છો, તમે બી સાથે સફર કરો છો, મુસાફરી કરો છો, તો તમારી પાસે બેઠેલો માણસ તમારી સાપેક્ષે સ્થિર છે. પણ બહારથી કોઈ માણસ જો એને બહારથી રેલવે સ્ટેશન પર ઉભેલો માણસ જો કોઈ જોતો હશે અને ટ્રેન જઈ રહી છે, તો જેનો તમે જે પદાર્થનો અભ્યાસ કરો છો એ ગતિમાં છે, તમારી સાપેક્ષે સ્થિર છે, એની સાપેક્ષે. તો જો ફ્રેમ ઓફ રેફરન્સ તમે પોતાને ગણતા હોય કે ટ્રેનમાં તમે બેઠા છો તો એ ગતિમાં છે, અને જે બહારથી જોયે છે એના માટે એ બહારથી જોયે છે એના માટે ગતિમાં છે, અને અંદર જે બેઠેલો માણસ છે ટ્રેનમાં એની સાપેક્ષે એ શું છે? સ્થિર છે. અચ્છા, બીજી એક વસ્તુ, દાખલા તરીકે તમે શું કહો છો કે કોઈ સ્ટેશન આવવાનું છે, તો મહેસાણા આવે છે, બોમ્બે આવે છે, રાજકોટ ગયું, વડોદરા ગયું, આવી ભાષા વાપરો છો. એનો મતલબ એમ થયો કે બસમાં બેઠા બેઠા તમે તમારી જાતને શું માનો છો? સ્થિર માનો છો, અને એમ માનો છો કે ઝાડ આવે છે, બોમ્બે આવે છે, તમારી જાતને તમે શું માની લીધી? સ્થિર. કારણ કે તમે પોતે ફ્રેમ ઓફ રેફરન્સ છો. તો ભગવાને ઓટોમેટિક તમારા મગજમાં કોઈ સોફ્ટવેર ફિક્સ કરેલું છે જેથી તમને આઈડિયા આવે છે, અને એકચ્યુઅલ જ આવું થાય છે. ઝાડ આવે છે, તમે સ્થિર છો, ઝાડ આવે છે, તમે સ્થિર છો. સ્થાન તમારું બદલાય છે, પણ ઓબ્ઝર્વ કરનારો, નિરીક્ષણ કરનારો બહુ ઇમ્પોર્ટન્ટ છે આમાં. ગતિના અભ્યાસમાં અથવા કોઈ પણ અભ્યાસમાં જે ફ્રેમ ઓફ રેફરન્સ છે, ફ્રેમ ઓફ રેફરન્સ નો મતલબ થાય કયા સંદર્ભ બિંદુએ રહી અને તમે ગતિનો, અને ડિટેલમાં જોઈશું પછી, કયા સંદર્ભ બિંદુએ રહી અને તમે ગતિનો અભ્યાસ કરો છો, એ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્થિર છે કે ગતિમાં છે કેવી રીતે નક્કી થશે? ફ્રેમ ઓફ રેફરન્સ નક્કી કરશે. મતલબ સાપેક્ષ વસ્તુ છે. સાપેક્ષ એટલે હું જો ટ્રેનમાં બેઠો હોઉં તો મારી બાજુમાં બેઠેલો માણસ મારી સાપેક્ષે સ્થિર છે. સંદર્ભ બિંદુ હું છું, મારી સાપેક્ષે સ્થિર છે. પણ તમે જો રેલવે સ્ટેશને ઉભા છો અને ટ્રેન જઈ રહી છે, તો તમારી સાપેક્ષે એ માણસ ગતિ કરે છે. તો સ્થિર કશું એબ્સોલ્યુટ નથી કે સ્થિર એટલે સ્થિર. અભ્યાસ કોણ કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપરથી નક્કી થાય સ્થિર છે કે નહીં. તો અહીંયા મેં તમને કીધું કે ગાડીની જે 12 માણસ છે એને લાગે છે કે આ માણસો ગતિ કરી રહ્યા છે, પણ જે આપસમાં આ 4 માણસો છે એ એકબીજાની સાપેક્ષે કેવા છે? સ્થિર છે. એકબીજાની સાપેક્ષે કેવા છે? સ્થિર છે. તો આજે તમને અત્યારે મેં 2 વસ્તુ શીખવાડી કે સ્થિર સ્થિતિ કોને કહેવાય? જો પદાર્થના સ્થાનમાં ફેરફાર ન થતો હોય તો આવી પરિસ્થિતિને સ્થિર. તમને બી ખબર છે, મને બી ખબર છે, પણ આમાં એક વસ્તુ એડ કરી મેં, ફ્રેમ ઓફ રેફરન્સ. કારણ એમ કહું છું કે જે ફિઝિક્સ છે ને એ તમે તમારું કે મારું કે પૃથ્વીનું નથી, ફિઝિક્સ એ આખા બ્રહ્માંડનું છે. તો આખા બ્રહ્માંડને અનુલક્ષીને આપણે નક્કી કરવાનું છે કે પદાર્થ ગતિમાં છે કે સ્થિરમાં. તો આપણે એમાં મેન્શન કરવું પડે કે હું બસને જોઉં છું કે બસ આટલી સ્પીડમાં જઈ રહી છે. ખાલી તમે એમ કહી દો કે માની લો કે હું સ્થિર છું, પણ ચંદ્ર ઉપર તમારો ફ્રેન્ડ તો કહે છે તમે ગતિમાં છો, હું ગતિમાં છું. કહેવાનો મતલબ, તો કોણ ઓબ્ઝર્વેશન કરે છે ને એનો ઉલ્લેખ અનિવાર્ય છે. કારણ કે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ જે છે એ આખા બ્રહ્માંડનું છે, નહીં કે પૃથ્વીનું. તો વારંવાર તમને આવા નાના મોટા કન્ફ્યુઝન થશે. ક્યારે? જ્યારે તમે એમ માનીને બેસશો કે હા મારી નાની દુનિયા છે પૃથ્વી, એના ઉપર રહું છું, મારા ઓબ્ઝર્વેશન છે એ જ સાચા. બ્રહ્માંડની સાપેક્ષે તમારે વિચારવાનું છે, આખા બ્રહ્માંડનો અભ્યાસ કરવાનું છે. બરાબર? જો કોઈ માણસ ચંદ્ર પર રહેતો હોય તો ચંદ્ર એના માટે સ્થિર છે, મારા માટે ચંદ્ર ગતિ કરે છે. બરાબર? એવી રીતે તો સ્થિર સ્થિતિ અહીંયા આપણે નક્કી કરી નાખી બહુ ડિટેલમાં કે સ્થિર સ્થિતિ પદાર્થનું સ્થાન ના બદલાય, પણ કોની સાપેક્ષે? જે સંદર્ભ બિંદુ છે એની સાપેક્ષે સ્થાન ના બદલાતું હોય તો એને સ્થિર સ્થિતિ કહેવાય. બરાબર? તો આટલું આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે. અચ્છા, ચલો હવે ગતિ. તો જો પદાર્થનું સ્થાન
સમય સાથે, અહીંયા બી તમે એડ કરી નાખો સમય સાથે, પદાર્થના સ્થાનમાં સમય સાથે, પદાર્થના સ્થાનમાં સમય સાથે ફેરફાર ન થાય. જો પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અહીંયા તમે સમયની સાપેક્ષે એટલા માટે એડ કર્યું હતું. અહીંયા બી કોણ ઇમ્પોર્ટન્ટ છે? ફ્રેમ ઓફ રેફરન્સ. એટલે કે ગતિના અભ્યાસ કરનારો જે માણસ છે અથવા ગતિના અભ્યાસ કરનારો જે બિંદુ તમે લીધો છે એ અહીંયા પણ ઇમ્પોર્ટન્ટ છે. હું અત્યારે અહીંયા ઉભો છું અને મેં મારું સ્થાન બદલાયું, તો જ્યાં સુધી આ સ્થાન બદલાયું તે સમયે હું ગતિમાં હતો એવું કહેવાય. અચ્છા, બીજી અગત્યની વસ્તુ, દાખલા તરીકે હું અને તમે બંને કારમાં બેઠા છે, બરાબર? અચ્છા, મારી સાપેક્ષે તમે સ્થિર છો અને તમારી સાપેક્ષે હું સ્થિર છું, આપણે વાતો કરીએ છીએ, ગપ્પા મારીએ છીએ. પણ જો બાજુમાં કોઈ રોડ ઉપર ઊભો છે એની સાપેક્ષે આપણે બંને ગતિમાં છીએ, તો અહીંયા બી ઇમ્પોર્ટન્ટ છે ફ્રેમ ઓફ રેફરન્સ. કોની સાપેક્ષે ગતિનો અભ્યાસ થઈ રહ્યો છે અહીંયા પણ એ ઇમ્પોર્ટન્ટ છે. તો જો પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અને અહીંયા બી ઇમ્પોર્ટન્ટ શું છે? ફ્રેમ ઓફ રેફરન્સ, સંદર્ભ બિંદુની સાપેક્ષે. જો ગાડીમાં બદલાય તો ગાડીમાં બેઠા છીએ આપણે બંને, તમે અને હું, તમારી સાપેક્ષે મારું સ્થાન બદલાય છે. હું તો જ્યાં પહેલા તમારી બાજુમાં બેઠું હતું ત્યાં જ બેઠું છું, તો હું ગતિમાં નથી, હું સ્થિર છું. કોની સાપેક્ષે? તમારી સાપેક્ષે. જો તમે મારી બાજુમાં બેઠા છો તો. પણ રોડ ઉપર કોઈ માણસ ઉભો છે એની સાપેક્ષે હું ગતિ કરું છું, કારણ કે એની સાપેક્ષે અહીંયા બેઠું છે તો મારું સ્થાન બદલાય છે. પણ આપણે બંને બેઠા છીએ તો બદલાતું નથી. આપણે બંને, તો આ મગજમાં બેસાડી લો. સંદર્ભ બિંદુ કોને કહેવાય? દાખલા તરીકે ફરીથી હું રિપીટ કરું છું કે કારમાં બેઠા છીએ અને આપણે બંને બેઠા છીએ, તમે મારી બાજુમાં બેઠા છો, બરાબર? તો તમારી સાપેક્ષે હું સ્થિર છું કારણ કે મારું સ્થાન બદલાતું નથી. હા કે ના? તમારી સાપેક્ષે હું કેવું છું? ભલે કાર ચાલે છે, પણ ગતિનો અભ્યાસ સંદર્ભ બિંદુથી નક્કી થશે. સંદર્ભ બિંદુ મેં તમને નક્કી કર્યા, તું જોજે મારું સ્થાન બદલાય છે. મારું સ્થાન નથી બદલાતું, હું તો કારની એ જ સીટ ઉપર તમારી બાજુમાં બેઠો છું, તો મારું સ્થાન તમારી સાપેક્ષે નથી બદલાતું. તમારી રોડની સાપેક્ષે બદલાય છે, તમારી સાપેક્ષે. તમે કન્ફ્યુઝ થશો, રોડની સાપેક્ષે તો હા, તમે એમ કહ્યું ના બદલાય, કાર તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ ને, પણ અભ્યાસ કોણ કરે છે? તમારી સાપેક્ષે. હા, રોડની સાપેક્ષે બદલાય છે. બાજુમાં કોઈ દુકાન છે તો એની સાપેક્ષે બદલાય છે, અહીંયા ત્યાં કોઈ માણસ ઉભો છે તો એની સાપેક્ષે બદલાય છે. પણ તમારી સાપેક્ષે હું ત્યાં ને ત્યાં છું એટલે સ્થિર કહેવાઉં, અને જે 12 માણસ ઉભો છે એની સાપેક્ષે હું શું કહેવાઉં? ગતિમાં કહેવાઉં. જે ટ્રેન વાળું ઉપર ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ અહીંયા બી લાગુ પડશે. તો જો પદાર્થનું સ્થાન સમય સાથે બદલાતું હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અચ્છા, તો આ વસ્તુ આઈ હોપ તમને બહુ ક્લિયર થઈ ગઈ હશે કે પદાર્થ સ્થિર ક્યારે કહેવાય અને ગતિમાં. એમાં કોઈ કન્ફ્યુઝન ના રાખતા. જ્યારે બી તમને એવું આવે સવાલ કે પદાર્થ ગતિમાં છે કે નહીં, સ્થિર છે કે ગતિમાં, તો પહેલા તો તમારે સંદર્ભ બિંદુ નક્કી કરવાનું, બરાબર? દાખલા તરીકે તમે સંદર્ભ બિંદુ, મોટા ભાગે તમે પોતે સંદર્ભ બિંદુ થઈ ગયા, બરાબર? તો જો તમે ટ્રેનની અંદર બેઠા છો અને ટ્રેન ચાલી રહી છે તો ટ્રેનના અંદર બેઠેલા માણસો તમારી સાપેક્ષે સ્થિર છે. પણ જો તમે પોતાની જાતને ટ્રેનની બહાર ધારો છો તો ટ્રેનની અંદર બેઠેલા માણસો ગતિમાં છે, બરાબર? તો આ બહુ સબ્જેક્ટિવ અને સાપેક્ષ વસ્તુ છે, નિરપેક્ષ વસ્તુ નથી, સરખામણી વાળી વસ્તુ છે કે પદાર્થનું સ્થાન બદલાય છે. એટલે હું કહું છું કે તમે ડે ટુ ડે લાઈફની રીતે ના વિચારશો. તમે અત્યારે જે ભણો છો ફિઝિક્સ, એ આખા બ્રહ્માંડનું છે. આ બધા નિયમો આખા યુનિવર્સને લાગુ પડે છે, તમને, મને કે મારી દુનિયાને નહીં ખાલી, બરાબર? તો આઈ હોપ તમે સમજી ગયા હશો કે સ્થિર સ્થિતિ કોને કહેવાય અને ગતિમય સ્થિતિ કોને કહેવાય, સ્થિર સ્થિતિ કોને કહેવાય અને ગતિમય સ્થિતિ કોને કહેવાય. ચાલો, તો આ તમે જે ભણો છો ને એ યંત્રશાસ્ત્ર છે. આ તમે જે ભણો છો એ યંત્રશાસ્ત્ર છે, અને યંત્રશાસ્ત્રમાં તમે અત્યારે જે ભણો છો એ ગતિ ભણો છો. યંત્રશાસ્ત્રમાં તો ગતિનો મતલબ તમને ખબર પડી ગઈ, એટલે સીધી દિશામાં જો સ્થાન બદલાતું હોય એવી ગતિ. પણ એમાં બી ફ્રેમ ઓફ રેફરન્સ તો ઇમ્પોર્ટન્ટ છે જ. અત્યારે હાલ ફ્રેમ ઓફ રેફરન્સ એટલા ડિટેલમાં નહીં આવે, પણ તમને સમજાવી દેવું બહુ વધારે સારું છે અહીંયા કે ફ્રેમ ઓફ રેફરન્સ છે શું, બરાબર? અચ્છા, તો ગતિ જે છે ને યંત્રશાસ્ત્રમાં આ તમે અભ્યાસ કરશો, આનો આ જે છે યંત્રશાસ્ત્ર કહેવાય, મેકેનિક્સ.
યંત્રશાસ્ત્ર એટલે મશીન નહીં, યંત્ર નહીં, યંત્રશાસ્ત્ર એટલે મેકેનિક્સ, ગતિની બાબતોને લગતો અભ્યાસ, બળોની બાબતોને લગતો અભ્યાસ, બરાબર. અચ્છા, તો આ ગતિ જે છે એનો તમે બે રીતે અભ્યાસ કરશો. એકને કહીશું કાઇનેમેટિક્સ અને એક છે એ ડાયનેમિક્સ છે. અચ્છા, ગતિ, યંત્રશાસ્ત્રમાં ગતિ અને ગતિની બે શાખાઓ છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. તો તમે જે અત્યારે ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 તમે ભણો છો આ તમારા કાઇનેમેટિક્સ છે. અચ્છા, કાઇન એટલે શું? કાઇન નો મતલબ થાય ગતિ, બરાબર. કાઇન નો મતલબ થાય ગતિ, બરાબર. અને મેટિક્સ તો મતલબ થાય ગણિત, મેથ્સ, ગણિત. એટલે કે ગતિને લગતું જે ગાણિતિક સૂત્રો છે, એમના બધી જે ગણતરીઓ છે એનો અહીંયા સમાવેશ થઈ જાય છે. અહીંયા તમે શું ચર્ચા નહીં કરો? ગતિના કારણોની ચર્ચા નહીં કરો. કાઇનેમેટિક્સ જે શાખા છે એમાં તમે ગતિના કારણોની ચર્ચા નહીં કરો કે ભાઈ ગાડી ચાલે છે તો કેમ ચાલી. તમને એવું કહેવામાં આવશે કે ભાઈ ગાડી આ સ્પીડે ચાલે છે, બે ગાડીઓ આવા રોડ ઉપર ચાલે છે, તો તમારે એવા બધા સવાલ ના થાય કે પેટ્રોલથી ચાલે છે કે ડીઝલથી, કોણ ધક્કો મારે છે, કયા બળથી. દાખલા તરીકે આ પેન પડી ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ, પણ અહીંયા આપણે એ ચર્ચા નહીં કરીએ કે કેમ પડી છે. આપણે શુદ્ધ ગતિ વિજ્ઞાન, આને શું કહેવાય સાદી ભાષામાં? શુદ્ધ ગતિ વિજ્ઞાન, બરાબર. અહીંયા ચેપ્ટર 5, 6, 7, 8 ઘણું બધું અહીંયા અભ્યાસ કરશો તમે ડાયનામિક્સમાં. ડાયનેમિક્સ એટલે એકચ્યુઅલી બદલાતું થાય છે અને મિક્સ એટલે અભ્યાસ, તો બદલાતી સ્થિતિનો અભ્યાસ. એવું એકદમ લિટરરી આનો મતલબ એવો નથી કાઢતો કોઈ પછી ઇંગ્લિશ વાળો બેસી જાય કે ના આવું ના થાય. હું તો આ કોન્ટેક્સ્ટમાં, ચેપ્ટરના કોન્ટેક્સ્ટમાં હું તમને સમજાવું છું કે બદલાતી સ્થિતિનો અભ્યાસ. અહીંયા તમે ગતિના કારણોની ચર્ચા કરશો, ગતિના કારણોની ચર્ચા. કયા બળના કારણે ગતિ થાય છે, કેમ થાય છે, કેટલી ઉર્જાનો ખર્ચો થયો, એ બધું અહીંયા ચર્ચા તમે કરશો. તો આ તો ભાગ હું અત્યારે છોડી જ દઉં છું. અહીંયા તમે શું શું અભ્યાસ કરવાના છો અહીંયા, અને આજના લેક્ચરમાં બી એ ચાલુ થશે. તો કાઇનેમેટિક્સ તો મેં તમને મતલબ સમજાવી દીધું કે કાઇન એટલે ગતિ અને મેટિક્સ એટલે ગતિ, અને ગતિના કારણોની ચર્ચા અહીંયા નહીં થાય, શુદ્ધ ગતિ વિજ્ઞાન છે, બરાબર. આ એક કાઇનેમેટિક્સ શાખા છે, ચેપ્ટર 3 અને ચેપ્ટર 4. અચ્છા, તો આ થઈ ગયું તમારું કાઇનેમેટિક્સ. કેટલો અભ્યાસ કરશો એ થોડી ઘણી તમને માહિતી આપી દઉં હવે કાઇનેમેટિક્સમાં. તો કાઇનેમેટિક્સમાં તમે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરશો? કુલ અંતર, સ્થાનાંતર, વેગ. વેગમાં બી તમે બે બાબતોનો અભ્યાસ કરશો, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. ઝડપ, આમાં બી બે બાબતો, સરેરાશ ઝડપ, તત્કાલીન ઝડપ. પ્રવેગ એનસીઆરટી માં નથી, એવી એક વસ્તુ હું તમને ભણાવીશ. જર્ક થોડું ઘણું જોઈશું, બહુ ડિટેલમાં નહીં જોઈએ. જર્ક જોઈશું. તો કુલ અંતર, સ્થાનાંતર, વેગ, ઝડપ, પ્રવેગ, જર્ક, સાપેક્ષ વેગ. આ બધી બાબતોનો અભ્યાસ તમે આખા ચેપ્ટરમાં કરશો, બહુ ડિટેલમાં કરશું. લાંબી સિરીઝ થશે અને વધારે એપિસોડ થશે આના, જોઈએ કેટલા થાય છે, પણ બધું જ આપણે બહુ ડિટેલમાં ભણીશું. સાથે સાથે રહેજો અને રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતા રહેજો, આજુબાજુના ડિસ્ટર્બન્સ ઝીરો કરી અને ફૂલ ફોકસની સાથે. અને મેઇન છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે નોટ્સ બનાવતા રહેજો, લખતા રહેજો. મતલબ તમે સારી રીતે તમારા જે બુક્સ છે એમાં લખતા રહેજો, જે બી તમને ખબર પડતી હોય બધું જ. એક સારા સ્ટુડન્ટની નિશાની છે કે પોતાની નોટ્સ જાતે બનાવે છે, ઝેરોક્સ નથી કઢાવતો. બીજી નિશાની શું છે? કોટામાં નોટ્સ ચોરી થઈ જાય છે છોકરાઓના છેલ્લે.
બરાબર. બીજી નિશાની શું છે કે બધું જ લખવાનું, કશું જ નહીં છોડવાનું, નાની નાની ડિટેલ લખવાની અને પોતાની ભાષામાં લખવાની. બરાબર. તો સુરેખ પદ પર ઘસી કાઇનેમેટિક્સમાં તમે આટલી વિગતો જે છે એ ભણશો. અચ્છા, આ ભણવા માટે પ્રી રિક્વિઝિટ શું છે? પ્રી રિક્વાયરમેન્ટ એવું લખી દઉં નહીં. પ્રી રિક્વાયરમેન્ટ એટલે કે આ ભણતા પહેલા તમને અમુક બાબતોનું નોલેજ હોવું જોઈએ. અદિશ, આમાં ભાગુ સબાના જે નિયમો છે, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, સદિશ, મતલબ અહીંયા આ તમારે શીખવા માટે તમે ચેપ્ટર 4 જોઈ શકો છો. ચેપ્ટર 4 જે છે એ મેં એના માટે જ પહેલા ચલાવી દીધું છે અને મૂકી બી દીધું છે. લગભગ 7 એપિસોડ મૂકી દીધા છે. તો આ જે છે ચેપ્ટર 4 તમે પહેલા જોઈ લેજો. સદિશ, સદિશ સરવાળા, બાદબાકી, કાર્ટેશિયન યામ પદ્ધતિ, આ બી તમને ચેપ્ટર 04 માં મળી જશે. કારણ કે મિક્સ ટાઈપના દાખલા આવે છે ને જેડબલની નીટમાં. એવું થોડી કે ચેપ્ટર અત્યાર સુધી જે હતું કે ચેપ્ટર 3 ના યુનિટમાંથી આવા પ્રકારના દાખલા કે પ્રશ્નો આવશે તો આવશે. હવે એવું નથી. ચેપ્ટર 3, 4, 5, 6 એક યુનિટ છે. બધા દાખલાઓ મિક્સ કરીને તમને પૂછશે. ચાલશે અલગ અલગ પણ એક એકમ છે આખું. બધું સાથે મિક્સ પ્રકારના દાખલાઓ આવશે. તો તમને આનું નોલેજ હશે તો અહીંયા જે ભારે ભરખમ દાખલાઓ કહેવાય ને એ તમારા માટે આસાન થઈ જશે. અને હું રિકમેન્ડ કરું છું. અહીંયા બી તમે જોશો તો એવું નહીં તમને આ નહીં આવડે તો બી એવું નહીં કે અહીંયા ખબર નહીં પડે. પડશે ખબર, પણ આ આવડતું હશે તો એક ફીલ આવશે, તમને મજા આવશે થોડી. બરાબર. તો આ અચ્છા, બીજું વિકલન. આનું બી આ બધું પ્લેલિસ્ટ મારી ચેનલ જે છે સ્પેસ એન્ડ ટાઈમ એનું પ્લેલિસ્ટ છે. એ પ્લેલિસ્ટમાં તમને ટાઇટલ સાથે આ બધું મળી જશે. ચેપ્ટર 4 7 વિડીયો મળશે. વિકલન, સંકલન, આ બી પ્લેલિસ્ટમાં તમને મળી જશે. બેસિક મેથેમેટિક્સ નામથી. બેસિક મેથેમેટિક્સ નામથી. તો આ જે બાબતો છે એ ફરીથી રિવાઇઝ કરી લેજો. થોડું ઘણું તમને જો ત્રિકોણમિતિ, ત્રિકોણમિતિ રાખો. આ જો આવડતું હશે આ બી બેસિક મેથેમેટિક્સમાં છે. તો આ જો તમને આવડતું હશે સારી રીતે તો અહીંયા તમને મજા આવશે. તો જો તમે ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા હોય તો હું તમને સલાહ આપું છું કે પ્લીઝ પહેલા આટલું અટેન્ડ કરી લો. 5-6 દિવસ તમને લાગશે. જો ના કર્યું હોય તો તમને અહીંયા ભણવાની મજા આવશે. બરાબર. જો આ નહીં આવડે તો આગળ જતા પછી તકલીફ પડશે, સમજાશે નહીં, તમારો ઇન્ટરેસ્ટ જતો રહેશે, માર્ક્સ ઓછા આવશે, કોન્ફિડન્સ જતો રહેશે એન્ડ સો ઓન. તો હું તમને સલાહ આપું છું કે પહેલા આટલું કરી લેવું. મારી યુટ્યુબ ચેનલ ઉપર પ્લે લિસ્ટમાં ઓલરેડી આ બધું અલગ અલગ છે. ચેપ્ટર 4 બેસિક મેથેમેટિક્સ ત્યાંથી શોધી અને જોઈ લો. જો ના ખબર પડે તો મને કમેન્ટ કરો કે મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર બી આપેલું છે, ફોન બી તમે કરી શકો છો. બરાબર. તો હવે આપણે આગળ વધીએ. તો પ્રી રિક્વાયરમેન્ટ મેં તમને કહી દીધી. આજના લેક્ચર પૂરતું બરાબર છે, પણ આ જો આવડતું હશે તો વધારે સારું. ચલો આગળ વધીએ. ચાલો, તો પહેલી જે આપણે વસ્તુ ભણીશું એ છે કુલ અંતર. પહેલી જે વસ્તુ આપણે ભણીશું એ છે કુલ અંતર. અચ્છા, એ ભણતા પહેલા તમને કહી દઉં કે અત્યારે આપણે સુરેખ પથ પર ગતિનો અભ્યાસ કરીએ છીએ. એટલે કે સમય સાથે એક જ પરિમાણમાં ફેરફાર થશે. સુરેખ પથ પર ગતિનો મતલબ શું છે? સુરેખ પથ પર ગતિ તો આપણે તો XYZ પરિમાણમાં રહીએ છીએ. તો દાખલા તરીકે એક આ તાર છે, બરાબર. આ તાર ઉપર એક હું નાનું જીવડું મૂકી દઉં, બરાબર. તો આ જીવડું કઈ ગતિ કરે છે? કાં તો આ દિશામાં કાં તો આ દિશામાં. પતી ગયું. આને તમે ધન લો તો આ ઋણ, આને તમે ધન લો તો આ ઋણ થઈ જાય. દાખલા તરીકે અહીંયા આ 2 મીટર અંતર કાપ્યું તો +2 મીટર અંતર, અહીંયા -2 મીટર થઈ જશે, બરાબર. તો આ સીધી દિશામાં ગતિ થઈ ગઈ. અચ્છા, શું સર આવી બી હોઈ શકે? આ જીવડું આવી રીતે બી ચડી શકે, માની લો, બરાબર. આવું બી થઈ શકે. હા, આવું બી થઈ શકે. આ દિશામાં બી ગતિ થઈ શકે, આ દિશામાં બી ગતિ થઈ શકે. અચ્છા, બહારની તરફ બી થઈ શકે, બિલકુલ બહારની તરફ બી થઈ શકે. અચ્છા,
एक्स एक्स वाय एक्स શું આને બી સીધી દિશામાં ગતિ કહેવાય? હા, એક્સ વાય સાથે બી બદલાય, આને બી સીધી દિશામાં ગતિ કહી શકો. પણ આની ગણતરીઓ જે છે એ આસાન છે. જો વર્તુળની રિંગ ઉપર જો કોઈ આંટા મારતું હોય, વર્તુળની રિંગ ઉપર જો કોઈ આંટા મારતું હોય તો એ સમતલમાં ગતિ થઈ જશે. એક્સ અને વાય યામો બંને સાથે બદલાશે. જો કે ડિટેલમાં પછી ભણીશું. તો સુરેખ પથ પર ગતિનો મતલબ છે સીધી દિશામાં ગતિ. કોઈ એક પરિમાણમાં સમય સાથે ફેરફાર. એટલે જે ગતિ કરતો પદાર્થ છે એ એનું એક જ પરિમાણમાં જે છે એ ફેરફાર થતું હોય. બહુ રફ વ્યાખ્યા છે, એક્ઝેક્ટ નથી. સુરેખ સૌથી બેસ્ટ છે, યાદ રાખો, સીધી દિશામાં ગતિ. આ નથી સમજવું, જવા દો. સીધી દિશામાં ગતિ. ચાલો તો આગળ વધીએ હવે આપણે. તો સૌથી પહેલા આપણે ભણીશું, ગ્રાફ બી ભણવાના છે આમાં. સૌથી પહેલા આપણે ભણીશું આમાં સૌથી પહેલી રાશિ જે છે, નવી રાશિ આવી તમારી લાઈફમાં. આને તમે કાં તો અંતર કહી દો અથવા કુલ અંતર કહી દો. બરાબર, અંતર કહી દો અથવા કુલ અંતર કહી દો. અચ્છા, તો અહીંયા જો કુલ અંતર કોને કહેવાય? કુલ અંતર કોને કહેવાય? દાખલા તરીકે તમે પહેલા કોઈ એ બિંદુ ઉપર છો, એ બિંદુ પરથી તમે આયા બી બિંદુ પર. હું પથ લખી જઉં છું, એ થી ક્યાં ગયા? બી ઉપર. બરાબર, અને આ જે અંતર છે એ છે માની લો 100 મીટર. કેટલું છે? 100 મીટર. બરાબર, અહીંયા હું એકમ લખી દઉં. એકમ શું છે આનો? મીટર. અને પારિમાણિક સૂત્ર શું થઈ જશે? L1. પારિમાણિક સૂત્ર શું થઈ જશે? L1. તો એ થી બી ગયા, બી થી સી ગયા, આ છે 50 મીટર. અચ્છા, તો અહીંયા બી થી સી ગયા, તો અહીંયા તમને કોઈ કહે કે કેટલું અંતર કપાયું, તો તમે કહેશો 150 મીટર. તમે કહેશો 150 મીટર. બોલ હા કે ના? બરાબર, કપાયેલું કુલ અંતર, કુલ સ્થાનમાં જે ફેરફાર થયો હોય, સ્થાનમાં કુલ ફેરફાર કેટલો થયો? પહેલા એ ઉપર હતા, પછી બી ઉપર ગયા, બી થી સી ઉપર. તો સ્થાનમાં જે કુલ બદલાવ છે, કુલ જે ફેરફાર છે એને તમે અંતર કહી દેશો. અચ્છા, એ થી બી ગયા 100 મીટર. આવી રીતે થાય ને, 100 મીટર વત્તા 50 મીટર. અચ્છા, વારંવાર હું તમને કહીશ કે જ્યારે બી કોઈ નવી રાશિની ડિસ્કશન થાય તો સૌથી પહેલા તમારા મનમાં આવવું જોઈએ કે સદિશ છે કે અદિશ. તો આ રાશિ છે અદિશ, એટલે બસ તમારો પ્રોબ્લેમ ખતમ થઈ ગયો. સીધો સરવાળો બાદ બાકી, સરવાળો જ થશે, બાદ બાકી થશે જ નહીં, હંમેશા ઉમેરાશે. અંતર હંમેશા, કુલ અંતર હંમેશા ઉમેરાશે, એટલે કે એડ થશે, હંમેશા ઉમેરાશે. યાદ રાખી લો. આ તો એક ઉદાહરણ થઈ ગયું. બીજું ઉદાહરણ આપું. તમે એ આગળ છો, એ થી તમે બી આગળ ગયા, આ અંતર 100 મીટર છે. બી થી તમે સી આગળ ગયા, આ અંતર 50 મીટર છે. હંમેશા એડ થશે, અદિશ છે, સદિશ નથી. બરાબર, અને સી થી પછી તમે પાછા ફરી, બરાબર, પહેલા આમ ગયા, પછી તમે પાછા ફરી અને જસ્ટ ટર્ન લીધો તમે અને પાછા આમ આયા તમે ડી બિંદુએ. આ અંતર બહુ નિગ્લિજિબલ છે. જસ્ટ તમે મતલબ યુ ટર્ન લીધો છે. આ તો હું દોરવા માટે આવું દોરું છું. મતલબ તમે આમ ગયા 150 મીટર, પછી આમ ફરી અને પાછા આમ ગયા. દેખાય છે ને? આમ ગયા અને પછી પાછા ફરી અને આમ ગયા. બરાબર, જસ્ટ દોરવા માટે હું એને આવું ટર્ન લઉં છું. બરાબર, તો હવે કેટલું અંતર થયું? તો એ થી બી સુધીનું 100, બી થી સી સુધીનું 50 અને સી થી બી પણ કેટલું છે? 50. સદિશ નથી, અદિશ છે. હંમેશા લખી દીધું, ઉમેરાશે. કેટલું થઈ ગયું? 200 મીટર. કેટલું થઈ ગયું? 200 મીટર. અચ્છા, પછી હજુ એક ઉદાહરણ આપી દઉં તમને. એ છે, એ થી બી ગયા, બી થી સી ગયા, 100, 50. બરાબર, અહીંયાથી ડી ગયા 75. બરાબર, અચ્છા, તો હવે અંતર કેટલું થાય? તો અંતર 100, પછી 50 કાપ્યું, પછી 75 કાપ્યું, તો કેટલું થશે? આ 175 ને 150, 225 મીટર. 225 મીટર થાય. અચ્છા, દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપી દઉં. અહીંયા છે કોઈ માણસ,
એ બિંદુએ મુસાફરી ચાલુ કરી અને આર ત્રિજ્યા છે આની. કેટલી ત્રિજ્યા છે? આર. યાદ રાખી લેજો. મુસાફરી ચાલુ કરી અહીંયાથી, આમ ગયો, આમ ગયો, આમ ગયો અને પાછો અહીંયા આવ્યો, એટલે એ થી એ સમઘડી દિશા કે વિષમઘડી કોઈ ફરક પડતો નથી. એ થી એ તો કેટલું અંતર કાપ્યું આને? તો આ અંતર યાદ રાખી લો પરિઘ જેટલું થાય, 2πr જેટલું. યાદ રાખી લો કેટલું થાય? પરિઘ જેટલું. બરાબર. તો કુલ અંતર હંમેશા શું થશે? એડ. માની લો અહીંયાથી તમે અહીંયા પાછા આવો તો આ કેટલું થઈ જશે? માની લો હું એક એડ કરી દઉં ને આ હોમવર્કમાં મૂકી દઉં છું કે ડી થી ઈ આયા, તો હવે કેટલું થઈ જશે ટોટલ? આ 50 તો આ બી 50 થશે, તો +50 એડ કરી લો, +50 એડ કરી લો. ડી થી ઈ આ 50 તો આ બી કેટલું થાય? 50. અચ્છા, પરિઘ કોને કહેવાય એ બી ઇમ્પોર્ટન્ટ છે કે પરિઘ. તો ઓલરેડી આ બધી વાતો મેં ત્યાં ત્રિકોણમિતિમાં કરી દીધી છે, તો બી તમે જોઈ લો કે પરિઘ કોને કહેવાય. તો દાખલા તરીકે બંગડી છે, બંગડી ઉપર કોઈ કીડી બેઠી છે અને એ કીડી આમ ફરી અને આમ એની મૂળ જગ્યા પર પાછી આવી, તો આ જે લંબાઈ તમે એ બંગડીને કાપી અને લાંબી કરી દો ને, તો એ જે અંતર થશે એ 2πr થશે. એ જે અંતર થશે એ 2πr થશે. સમજો તમે. આને ખોલી દઉં, આને મેં એક જગ્યાએ કટ માર્યો, આને કટ માર્યું, કાતરથી કાપી નાખ્યું અને પછી આને ખેંચી લીધું, તો આ જે લંબાઈ બની ને આ તારની, આ તાર ધારો કે ગોળ છે, આને કાપી નાખ્યું અને લાંબુ કરી દીધું, તો આ જે અંતર છે એ થઈ જશે 2πr. એને પરિઘ કે છે. એ સમજી લો આ વસ્તુ કે પરિઘ, સરકમફરન્સ કોને કહેવાય, પરિઘ કોને કહેવાય. કાપી લીધું, અહીંયા લાંબુ કરી દીધું, તો અહીંયાથી આ જે અંતર, આને ખોલી નાખી મેં, આને કાપી અને ખોલી નાખી, તો આ જે અંતર થશે એ કેટલું થઈ જશે? 2πr. અહીંયાથી આનું અંતર જે છે 2πr. તો અહીંયા અંતર કેટલું કપાયું? 2π. આ હકીકતને યાદ રાખી લો. હવે અડધું હોય તો πr થઈ જાય, એના કરતા અડધું હોય તો πr/2 થઈ જાય. અડધું હોય અહીંયા a થી ધારો કે b સુધી ગયો, બરાબર. આ તો a થી a છે, a થી b ગયો હોય તો 2πr નું અડધું πr. અચ્છા, a થી c ગયો હોય તો πr/2, બરાબર. આવી રીતે કહેવાય. અહીંયા તમે અહીંયા ઉભા જુઓ છો, આમ ગયો, આખું ફરીને પાછો આવ્યો, તો 2πr થાય. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે, કારણ કે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, ચલો આગળ વધીએ. તો આ અંતર થઈ ગયું, બરાબર. આ શું થઈ ગયું? અંતર હંમેશા એડ થશે. અદિશ રાશિ છે, એકમ મીટર થાય. ચલો હવે જોઈએ સ્થાનાંતર. હવે બીજી રાશિ જોઈએ, સ્થાનાંતર. બીજી રાશિ કઈ જોઈએ? સ્થાનાંતર, બરાબર. અચ્છા, સ્થાનાંતર કોને કહેવાય કે મુસાફરીના લખું, શું લખું? ચલો એવું લખી દઉં, પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચે નું લઘુત્તમ અંતર. સમજાવું છું સમજી લો. પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર પકડી રાખજો. લઘુત્તમમાં મેં બોક્સ બનાવ્યું છે એટલે ઇમ્પોર્ટન્ટ તો હશે જ. તો મુસાફરી જે થઈ છે એમાં જ્યાંથી તમે મુસાફરી, પ્રારંભિક બિંદુ એટલે શરૂઆતનું, પ્રારંભિક એટલે શરૂઆતનું, અને અંતિમ એટલે છેલ્લું. તો પહેલું અને છેલ્લા બિંદુ વચ્ચે મુસાફરી જ્યાંથી તમે ચાલુ કર્યું એનું પહેલું અને છેલ્લું બિંદુ વચ્ચે જે લઘુત્તમ અંતર હશે એ સ્થાનાંતર થશે. અચ્છા, તો કેવી રાશિ છે એ ચર્ચા કરી લઈએ. આ સદિશ રાશિ છે, તો આના ઓપરેશન સદિશની રીતે કરવા પડશે ને એના માટે તમને સદિશના સરવાળા બાદબાકી કાર્ટેશિયન નિયમ પદ્ધતિ એનું નોલેજ હોવું જોઈએ. અચ્છા, બીજું એકમ શું છે આનો એકમ પણ મીટર જ છે, બરાબર. અંતર જ છે ને મૂળ તો. અચ્છા, પારિમાણિક સૂત્ર શું થઈ જશે? L1 જ થઈ જશે આનું બી. બસ સદિશ છે, બસ સદિશ છે. અચ્છા, જોઈએ આની હકીકત શું છે. અચ્છા, ચાલો, એ બિંદુ છે, એ થી તમે ગયા બી બિંદુ પર, આ અંતર છે 100 મીટર. અહીંયાથી તમે સી બિંદુ ગયા, આ છે 50 મીટર.
ए थी बी गया, बी थी सी, बराबर। પહેલામાં તમે ક્યાં ગયા? 1 ए થી बी અને बी થી सी, તો કુલ અંતર કેટલું થઈ જાય? AC, સીધી સીધી વાત છે ને, કેટલું થઈ જાય? 100 + 50, 150 મીટર। અચ્છા, એનો મતલબ અંતર કેટલું છે? 150 મીટર। અંતર તો એડ થશે 100 200, એ થી બી ગયો માણસ, બી થી સી ગયો। અચ્છા, અહીંયા સ્થાનાંતર કેટલું થશે? હા, શું કે? પ્રારંભિક બિંદુ કયું છે? એ થી બી, બી થી સી, અંતિમ બિંદુ સી છે, અંતિમ બિંદુ સી। તો આ અંતર કેટલું છે પ્રારંભિક અને અંતિમ વચ્ચે? 150 મીટર। પતી ગઈ વાર્તા। અચ્છા, હવે જુઓ તમે નંબર 2। હવે અહીંયાથી માણસે યુ ટર્ન લીધું અને પાછો ડી ઉપર આવ્યો, બરાબર। તો અહીંયા એ થી બી ગયો, બી થી સી ગયો અને સી થી ક્યાં આવ્યો? ડી, બરાબર। અચ્છા, આ કેસમાં અંતરનો તો સરવાળો જ થશે, 100 + 50 વત્તા પાછો આ 50, મેં હમણાં કીધું હતું ને, જઈ અને પાછો આવ્યો, તો આ કેટલું થઈ ગયું? 200 મીટર। 100 + 50 + 50। અચ્છા, અહીંયા જો સ્થાનાંતર કેટલું થાય છે, હું સ્થાનાંતરની ચર્ચા કરું છું, બરાબર। જો સ્થાનાંતર કેટલું થાય છે અહીંયા જુઓ, પ્રારંભિક બિંદુ, ગતિ દરમિયાનનો પ્રારંભિક બિંદુ કયો છે? એ। અંતિમ બિંદુ કયું છે? ડી। એ થી બી, બી થી સી, સી થી ડી, અંતિમ બિંદુ કયું છે? ડી। તો આ અંતર કેટલું થાય? 100 દેખાય છે કે નહીં? આ અંતર કેટલું છે? 100 મીટર। આ છે સ્થાનાંતર। બે બિંદુઓને જોડી દો, બે બિંદુઓને જોડી દો, આ જે અંતર બન્યું એ સ્થાનાંતર કહેવાય। 150 માંથી 50 બાદ કરો તો દેખાય જ છે કે 100 મીટર છે તમને, તો સ્થાનાંતર કેટલું થયું? 100 મીટર। સ્થાનાંતર કેટલું થયું? 100 મીટર। સ્થાનાંતર કેટલું થયું? 100 મીટર। સમજાય કે ના સમજાય? હકીકત સમજાય કે ના સમજાય? હજુ એક દાખલો આપી શકાય આમાં, હજુ એક ઉદાહરણ આપી શકાય આમાં। દાખલા તરીકે આ એ બિંદુ છે, બરાબર। એ થી તમે બી બિંદુ પર ગયા, આ અંતર છે 4 મીટર, અને બી થી તમે સી બિંદુ પર ગયા, આ અંતર છે 3 મીટર, બરાબર। અચ્છા, 3 મીટર અંતર છે, તો અહીંયા જો અંતર કેટલું થાય? 7 મીટર થાય। 4 + 3 મીટર કેટલા થાય? 7 મીટર થાય। અચ્છા, સ્થાનાંતર જુઓ, સ્થાનાંતર યાદ રાખી લેજો, આ ટેકનિક યાદ રાખી લેજો। પ્રારંભિક બિંદુ કયું છે? તમે એ થી બી, બી થી સી ગયા છો, એ થી બી અને બી થી સી, તો એ પ્રારંભિક બિંદુ છે, એ તમારો પ્રારંભિક બિંદુ છે, અને સી તમારો અંતિમ બિંદુ છે, એટલે આને જોડી દો। આ તમારું સ્થાનાંતર થયું, ના ભૂલતા, આ તમારું સ્થાનાંતર થયું। શું કીધું છે? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર। લઘુત્તમ અંતર તો આ બંનેને જોડી દો, સીધા આ જ થાય લઘુત્તમ, એના કરતા ઓછું તો થવાનું નથી। તો આ તમારું સ્થાનાંતર થઈ ગયું। તો સ્થાનાંતર જો પાયથાગોરસ લગાવી દો, આ કાઢવું છે તમારે, તો શું કરશો તમે? AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર, BC નો સ્ક્વેર, તો 4 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 16, 9 બરાબર AC નો સ્ક્વેર, તો AC બરાબર 5। તો સ્થાનાંતર કેટલું આવ્યું? 5। તો અમુક કિસ્સામાં જુઓ, સ્થાનાંતર કેટલું છે? અંતરના જેટલું જ છે। અમુક કિસ્સામાં ઓછું છે, અમુક કિસ્સામાં ઓછું છે। સ્થાનાંતર અંતર કરતા મોટું હશે નહીં, યાદ રાખી લો। સ્થાનાંતર જે છે એ અંતર જેટલો હોઈ શકે, અંતર અમુક કિસ્સાઓમાં અંતર જેટલો હોઈ શકે, પણ અંતરથી મોટો તો નહીં જ હોય, અંતરથી મોટો તો નહીં જ હોય। અંતરથી નાનો હશે કાં તો એના જેટલું હશે। સ્થાનાંતર જે છે એ અંતરથી નાનું હશે કાં તો એના જેટલું હશે। તો આ હકીકત સમજો, હજુ થોડા આપણે સમ જોઈશું તો તમને વધારે ક્લેરિટી આવશે આમાં। અચ્છા, ચલો આગળ વધીએ। તો સમજી લો, સદિશ છે, સદિશ પ્રમાણે સરવાળા બાદબાકી પ્રમાણે તમારું કરવાનું છે આવું બધું। તો તમે જો સદિશ જે લોકો ભણી ગયા છે, તમે એ થી બી ગયા, બી થી સી ગયા, અહીંયાથી આ જોડો, બે સદિશ છે, 90 નો ખૂણો છે, સૂત્ર મૂકી દો, જવાબ આવી જશે। a² b² 2ab cos 90। એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે ને? 90 છે। પૂછડી વચ્ચે ખૂણો કેટલો છે? 90 છે। તો આ પદ 0 થઈ જશે, થઈ ગયું √a² + b²। એટલા માટે કહું છું, આ તો ઈઝી દાખલો છે, તો થોડું ભારે હોય તો સદિશ આવડતું હોવું
જોઈએ, સદિશ આવડતું હોવું જોઈએ. તો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે કે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર કોને કહેવાય. અચ્છા, ચલો હજુ એક ઉદાહરણ તમને આપી દઉં. આ એ બિંદુ છે, એ થી તમે બી ગયા, બરાબર, અને પછી ફરીને પાછા એ બિંદુએ આવી ગયા. સ્થાનાંતર 0 બી થઈ શકે. અંતર ક્યારે 0 ના હોય, સ્થાનાંતર 0 પણ હોઈ શકે. એક વખત મુસાફરી ચાલુ થઈ ને પછી અંતર ક્યારે 0 ના હોય, સ્થાનાંતર જે છે 0 હોઈ શકે. પ્રારંભિક બિંદુ આ, અંતિમ બિંદુ આ, અંતર બંને વચ્ચેનું 0. હા કે અરે ભાઈ હું અહીંયા ઉભો છું, દેખાય છે કે નથી દેખાતું? અચ્છા, અહીંયાથી આ એક ડગલું ભર્યો, ધારો કે 1 મીટર ચાલ્યો, તો અંતર 1 મીટર, સ્થાનાંતર બી 1 મીટર. ફર્યો પાછો અને મૂળ બિંદુ ઉપર પાછો ફર્યો, તો કાપેલું અંતર 2 મીટર, 1 મીટર જવાનું 1 મીટર આવવાનું, પણ સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. પ્રારંભિક માં બી અહીંયા હતો અને અંતિમ માં બી અહીંયા છું, તો સ્થાનાંતર કેટલું થઈ જશે? 0. સ્થાનાંતર કેટલું થઈ? સદિશ રાશિ છે ભાઈ, 0 થઈ જશે, શૂન્ય સદિશ થઈ જશે, બરાબર ને? સ્થાનાંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. તો આ બી એક હકીકતને યાદ રાખો કે ગમે તેટલું હરી ફરીને તમે પાછા આવો મૂળ બિંદુએ તો સ્થાનાંતર 0 થઈ જશે. અંતર 0 નહીં થાય પણ સ્થાનાંતર શું થઈ જશે? 0 થઈ જશે, બરાબર. અચ્છા, અહીંયા જુઓ, આ તમારું ઘર છે, બરાબર. માની લો કે કોનું કહીએ યાર, શાહિદ કપૂરનું ઘર છે, ચલો, બરાબર. અચ્છા, એ અહીંયાથી આમ ગયો, 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 અને અહીંયા કોઈને મળવા પહોંચ્યો. એ બિંદુથી બી બિંદુએ કોઈને મળવા પહોંચ્યો. કોઈનું નામ લખી દઈએ આપણે. દીપિકા પદુકોણને મળવા પહોંચ્યો, બરાબર. અહીંયાથી અહીંયા પહોંચ્યો. તો અહીંયા જુઓ, આ જે છે એ કુલ અંતર છે. આ બધું ગણવું પડે તમારે. આ શું છે? કુલ અંતર છે. સ્થાનાંતર આટલું થશે. અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. હું અહીંયા લખી નાખું, એ સી ડી ઈ એફ બી, એ થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એફ, બી, બધું સરવાળો તમે નાનું નાનું કરો તો એ શું થઈ જશે? અંતર થઈ જશે. પણ સ્થાનાંતર એ થી બી સુધીનો. શું એનો મતલબ એમ લખાય કે અંતર જે છે એ કાં તો સ્થાનાંતર જેટલું કાં તો સ્થાનાંતરથી મોટું હશે, કાં તો સ્થાનાંતર જેટલું કાં તો સ્થાનાંતરથી મોટું હોઈ શકે. અચ્છા, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે, જોઈ લઈએ. એ બી એક દાખલો જોઈ લઈએ. અચ્છા, JEE માં એક દાખલો પૂછાયો તો આવું કે અંતર ભાગ્યા સ્થાનાંતર, અને ઓપ્શન હતું એ, બી, સી, બસ. ચલો 4 ઓપ્શન રાખીએ. શું જવાબ આવે? ગણિત આવડે છે કે નહીં? સ્થાનાંતર નીચે જવા દો. એ અંતર કાં તો સ્થાનાંતર કરતા મોટું હશે કાં તો સ્થાનાંતર જેટલું હશે. તો અંતર ભાગ્યા સ્થાનાંતર, સ્થાનાંતરને ભાગાકારમાં લાવી દીધું અહીંયા મેં, બરાબર. તો શું 1 વધશે કે નહીં વધે? બરાબર, 1 વધશે, બરાબર. તો આ એનો જવાબ આવશે. યાદ રાખી લો, એનો જવાબ. આઈ હોપ તમને અંતર અને સ્થાનાંતરના કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયા હશે. અચ્છા, સ્થાનાંતર શું ઋણ પણ હોઈ શકે? સંખ્યા રેખા બી તો બહુ અગત્યની છે. સંખ્યા રેખા, કારણ કે સ્થાનાંતર સદિશ છે ને, અદિશમાં તો ઉમેરાશે, એ તો તમે બહુ લખી રાખો, અદિશમાં તો ઉમેરાશે. માની લો એ બિંદુ છે, ત્યાંથી બી ગયા તમે 50 મીટર, બી થી સી ગયા 100 મીટર, અને પછી યુટર્ન લીધું. આમ જ તમે પાછા આયા. પહેલા તમે ક્યાં ગયા? એ થી બી, બી થી સી આ ગયા, બરાબર. અને સી થી તમે ગયા સીધા ડી બિંદુ, અને ડી બિંદુ અહીંયા છે 50 મીટર. ધ્યાનથી સાંભળજો, 50 અંતર આપેલું છે મેં. તમે આને 0 માનીને ચાલો છો તો જ આ કેટલું થશે? જો, એ થી બી, બી થી સી, સી થી ડી. તો અંતર કહી દઉં તમને કેટલું થશે. પહેલા તમે એ થી બી ગયા, પછી બી થી સી ગયા, અને પછી ત્યાંથી પાછા ક્યાં આયા? ડી બિંદુ સુધી, બરાબર.
અંતર તમને કહી દઉં 50, 100, 50, 200 મીટર હંમેશા ધન જ હશે, હંમેશા ધન હશે. સ્થાનાંતર જુઓ, સ્થાનાંતરની વ્યાખ્યા શું છે? પ્રારંભિક. પ્રારંભિક બિંદુ કયું છે? એ. અંતિમ બિંદુ કયું છે? ડી. એ બંને વચ્ચેનું અંતર. અહીંયા હું લખીશ -50 મીટર. આ સાઈડ તમે ધન લઈ લો તો આ સાઈડ સંખ્યા રેખામાં નેગેટિવ, આ નોલેજ તમને હશે તો સ્થાનાંતર શું થઈ જશે? -50 મીટર. તમે અહીંયાને સ્થાનાંતર 50 ગણ્યું, અહીંયાને તમે 150 સ્થાનાંતર. તમને હું A થી C સુધીની કહેતો તો સ્થાનાંતર તમે 150 પ્લસ 150 ગણતા કે નહીં? પછી તમે પાછા આયા 0 પર પાછા આવી ગયા, A થી A પર પાછા આયા તો સ્થાનાંતર 0 થઈ ગયું. મૂળ બિંદુ પર પાછા આવો તો સ્થાનાંતર 0 થઈ જાય. પછી તમે લેફ્ટમાં ગયા છો 0 થી તો સંખ્યા રેખામાં લેફ્ટમાં શું આવે? ઋણ આવે કે ના આવે? કારણ કે સદિશ રાશિ છે. તો આ બી એક હકીકત જે છે સમજી લેજો. આ બી જે એક હકીકત છે તે સમજી લેજો. અચ્છા, ચાલો હવે જો અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત બી થોડું આપણે જોઈ લઈએ. અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. અંતર, સ્થાનાંતર. સૌથી પહેલા તો આદિશ રાશિ છે, આ સદિશ, હંમેશા ધન, કારણ કે એડ થશે અંતર તો જેટલું ચાલશે એટલું. આ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. હા કે ના? ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. બરાબર? અહીંયા હંમેશા એક એવું રહેવાનું છે ધન. બંને વચ્ચેનો સંબંધ શું છે? તો યાદ રાખી લો, અંતર જે છે એ મોટું અથવા બરાબર હોઈ શકે સ્થાનાંતર. આનું ઉદાહરણ બી મેં તમને આપી દીધું છે. ધારો કે અહીંયાથી હું 1 મીટર ચાલ્યો તો મેં કાપેલું અંતર બી 1 મીટર છે, સ્થાનાંતર બી 1 મીટર છે અંતરને બંને વચ્ચે. બરાબર? તો આ કાં તો સ્થાનાંતર નાનું હશે કાં તો બરાબર હશે. JEE માં જે દાખલો પૂછ્યો તો એ પ્રમાણે લખીએ તો અંતર ભાગ્યા સ્થાનાંતર નો સંબંધ શું થાય? ગ્રેટર ધેન 1, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1. કાં તો મોટું હશે કાં તો 1 જેટલો હશે, કાં તો મોટું હશે કાં તો 1 જેટલો હશે. તો આના થોડા ઘણા આપણે આના રિલેટેડ જે છે એ દાખલાઓ જોઈ લઈએ અને પછી આગળ વધીએ. ચાલો, ચાલો અહીંયા જો એક દાખલો આપું છું, જાતે ટ્રાય કરજો પોઝ કરીને. જ્યાં જ્યાં હું કહું કે પોઝ કરીને જાતે ટ્રાય કરો ત્યાં પ્લીઝ કરજો. બરાબર? એક વર્તુળ આપેલું છે, એ વર્તુળની ત્રિજ્યા છે આ બિંદુ છે A. અહીંયાથી એક વર્તુળ એટલે માની લો ગોળાકાર તમારી સોસાયટીનો ટ્રેક છે, કોમન પ્લોટમાં ગોળાકાર ટ્રેક છે r ત્રિજ્યાનો, અને એક કોઈ માણસે એ બિંદુથી ચાલવાનું ચાલુ કર્યું, એ બિંદુથી ચાલવાનું ચાલુ કર્યું અને પછી એ તરફ સમઘડી દિશામાં, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં. બરાબર? એથી ક્યાં પાછો ફર્યો? બરાબર? એથી પાછો ક્યાં ફર્યો? એ ઉપર. તો આપણને કહે છે અંતર અને સ્થાનાંતર કેટલા થશે? વિચારીને લખી દો જવાબ. વિચારીને લખી દો જવાબ. અંતર કેટલું થશે? જો અહીંયા ચાલશે અહીંયા, તો આ તો પરિઘ કહેવાય. 2πr જેટલું અંતર થશે. હા કે ના? 2πr જેટલું થશે. ત્રિજ્યા તમે મૂકો તો પાઈ નું મૂલ્ય તમને ખબર છે 3.14. બરાબર? લખવાની જરૂર નથી. તો 22/7 તમને ખબર છે. અચ્છા, સ્થાનાંતર કેટલું થશે? નોંધ લખી દઉં છું અહીંયા. હરી ફરીને પ્રારંભિક બિંદુએ પાછા ફરો તો સ્થાનાંતર શૂન્ય થાય. પકડી રાખજો આને. હરી ફરીને પ્રારંભિક બિંદુએ પાછા ફરો તો સ્થાનાંતર કેટલું થાય? શૂન્ય થાય. ભાઈ અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ ત્યાંનું ત્યાં જ છે, તો અંતિમ બિંદુ પ્રારંભિક બિંદુ વચ્ચે અંતર કેટલું છે? 0. સોરી, પ્રારંભિક બિંદુ અંતિમ બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? 0. આ સમજી લેજો. આ કેટલું થાય? હરી ફરીને અહીંયા આવો તો
જો ના આવડતું હોય તો આને ગોખી નાખો, પણ પકડી રાખો. અહીંયાથી તમે તમારી સોસાયટીનો વર્તુળાકાર ગોળ ટ્રેક છે એ હરીફરીને તમે પાછા આવો તો 2πr જેટલું અંતર કપાય, પરીખ જેટલું. આને પરીખ કહેવાય. આ જે લંબાઈ છે ને, આને હું ખોલી દઉં, ફરીથી હું સમજાવી દઉં છું. આને કાપીને જો હું ખોલી દઉં ને તો આ લંબાઈ કેટલી થશે? 2πr જેટલી, એક્ઝેક્ટ 2πr જેટલી. બરાબર? સમજાયું કે ના સમજાયું? આને હું ખોલી દઉં ને અહીંયાથી કાપીને, હમણાં બી મેં સમજાવ્યું હતું, તો આ 2πr જેટલું થઈ જશે. એને પરીખ કહેવાય. જો હજુ સુધી તમને ખબર ના હોય કે સર્કમફેરન્સ કે પરીખ કોને કહેવાય, તો આ પરીખ છે. આ જે લંબાઈ છે ને, આને કાપો અને લાંબુ કરો તો એ પરીખ. પણ કાપવું નથી, લંબાઈ ડાયરેક્ટ માપવી છે, તો સૂત્ર વાપરો 2πr. હરીફરીને પાછા આવો તો 2πr થાય, જે ત્રિજ્યા હોય. બરાબર? ચલો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો જોઈએ આપણને. શું આપ્યું છે કે છે? અર્ધવર્તુળ છે r ત્રિજ્યાનો. r ત્રિજ્યાનો અર્ધવર્તુળ છે. એક માણસ A પર છે અને A થી B પર પહોંચે છે. આ રસ્તે A થી B પર પહોંચે છે, તો આપણને કે છે અંતર અને સ્થાનાંતર શોધો. આપણને કે છે અંતર અને સ્થાનાંતર શોધો. જો આખું ફર્યા તો અંતર કેટલું થયું? 2πr. તો આ અડધું છે તો કેટલું થશે? 2πr ભાગ્યા 2, એટલે આ થશે πr. હા કે ના? કાપેલું અંતર બધું એડ કરવું પડશે અહીંયાથી અહીંયા, તો આ થઈ જશે πr. અચ્છા, સ્થાનાંતર આ થશે. અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર સુરેખા હોય, સીધી વસ્તુ છે. તો આ બી r હશે, તો r પ્લસ r કેટલા થઈ જશે? સ્થાનાંતર 2r થઈ જશે. આ સ્થાનાંતર થશે ને, આ સ્થાનાંતર થઈ જશે. આ સ્થાનાંતર A થી B, પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર. અચ્છા, ચલો હવે શું કે છે? આગળ છે જ, જો કે એક વર્તુળ છે. આ A બિંદુ છે, આ B બિંદુ છે. બરાબર? ચલો આ પછી કરાવીએ, એના પહેલા એક બીજું કરાવી દઈએ તમને. તમારી સોસાયટીનો એક ચોરસ ટ્રેક છે. એક ચોરસ ટ્રેક છે. માની લો આ 4 મીટર છે, ગણતરી આસાન રહેવું કરી દઈએ. આ 3 મીટર છે. E થી B, B થી C, D. બરાબર? આ 4 મીટર, આ 3 મીટર. તો મને આટલું સુધી આપો. ચલો, 1 A થી B અંતર સ્થાનાંતર 2, A થી B થી C અંતર સ્થાનાંતર 3, A થી B થી C થી D અંતર સ્થાનાંતર 4, A થી B થી C થી D થી પાછા A અંતર સ્થાનાંતર. ચલો પોઝ કરો, ફટાફટ ટ્રાય કરો. 1 2 3 4 5. A થી B અંતર 4 મીટર, સ્થાનાંતર પણ 4 મીટર. A થી B, B થી C અંતર 7 મીટર. અંતર હંમેશા એડ થશે અને સ્થાનાંતર આ થઈ જશે. બે બિંદુ વચ્ચેનું લઘુત્તમ, પહેલું પ્રારંભિક A, અંતિમ C. તો A અને C વચ્ચે લઘુત્તમ અંતર તો સુરેખા જશે. કેટલું થઈ જશે? ગણી નાખો પાયથાગોરસ થી. 5 મીટર થવું જોઈએ. અચ્છા, A થી B થી C 4 5 6 7 8 9, 4 ને 4 8, 8 ને 3 11 મીટર. બરાબર? અને પ્રારંભિક બિંદુ એ, અંતિમ બિંદુ D છે, અંતિમ બિંદુ આ, તો આ થઈ જશે 3 મીટર. સ્થાનાંતરને સમજો બરાબર. સ્થાનાંતર છે અંતિમ બિંદુ અને પ્રારંભિક, અથવા પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર. આ કેટલું? 4 ને 3 7 ને 7 14 થઈ જશે. બરાબર ને? 11 ને 3 14 થઈ જશે. 4 3 4 3 સરવાળો કરી નાખો, સ્થાનાંતર 0 થઈ જશે. મૂળ બિંદુએ પાછા આયા, A થી A હમણાં લખાયું હતું. મૂળ બિંદુએ પાછા ફરો તો શું થાય? 0 થઈ જાય. અચ્છા, ચાલો ડાયરેક્ટ મને એમ કે A થી C ગયા, તમે સીધા જ આમ ગયા.
આ બી એક હોમવર્ક કરી નાખો. A થી C આ કેસમાં અંતર બી 5 થશે, સીધા A થી C જ ગયા છો. અને સ્થાનાંતર રસ્તો પકડો, જે મુસાફરી છે આ વખત તમે A થી ક્યાં ગયા? C ઉપર, તો આ બી 5 મીટર થશે. અંતર અને સ્થાનાંતર જો બંને સરખા હોઈ શકે અથવા નાના હોઈ શકે, બરાબર. સ્થાનાંતર ક્યારે અંતર કરતા મોટું હોય નહીં, બરાબર. અચ્છા, ચાલો હવે શું કહે છે આપણને કહે છે કે એક સમઘન છે, બરાબર. એ લંબાઈનો સમઘન, બરાબર. સમઘન દોરવાની ટેકનિક બી શીખી લો, બરાબર. અચ્છા, સમઘન લાગે છે કે નહીં? આટલું તો સરસ લાગે છે. અચ્છા, તમે ગયા અહીંયાથી ચાલુ કરી મુસાફરી, તમે એ બિંદુથી, એ થી તમે ગયા બી બિંદુ, બી થી તમે ગયા સી બિંદુ, અને સી થી તમે ગયા ડી બિંદુ, સી થી તમે ગયા ડી બિંદુ, બરાબર. તો આપણને કહે છે કે એ થી બી, બી થી સી, સી થી ડી ગયા. આ કેસમાં અંતર કેટલું થશે? તો અંતર તો જો આ કેટલું અંતર કાપ્યું? A. બી થી સી લંબાઈ કેટલી છે? A. આ અંતર A, તો અંતર તો 3A થઈ જશે. સ્થાનાંતર જો આસાન વસ્તુ છે. સ્થાનાંતર સદિશ છે તો સદિશની રીતે ને, આ તો ત્રિપરિમાણમાં છે. અત્યાર સુધી બધા દાખલામાં એક પરિમાણમાં કે બે પરિમાણમાં ગણાયા છે, બરાબર. અચ્છા, આના પહેલા એમ તો એક દાખલો કરાવવાની જરૂર હતી. પેલો ચોરસ વાળો દાખલો કરાયો ને, એમાં હું ઉદાહરણ આપી શકતો હતો. ચલો એમાં ઉદાહરણ આપી દો, એમાં તમને ઉદાહરણ આપી દઉં, એ સમજાઈ જાય તમને. આ વખત આને A લઉં, આને B, આને C, આને D. આ 4 મીટર, આ 3 મીટર, આ 4 મીટર, આ 3 મીટર, બધાના સ્થાનાંતર લખું છું માત્ર. સદિશ છે ને. અચ્છા, A થી તમે B ગયા, તો આ XY સમતલમાં છે. શેમાં છે? XY સમતલમાં. તો તમે 4 મીટરનું અંતર કાપ્યું, તો આને લખાય 4i, 4i કેરેટ. હા, એનું મૂલ્ય કેટલું છે? 4 જેટલું. આપણે મૂલ્ય તો શોધી નાખ્યા છે. અચ્છા, તમે પછી આ A થી B ગયા હતા, તમે પછી A થી B, B થી C ગયા, તો આ અંતર કેટલું છે? 4. પછી C ગયા, તો તમે આ તો શોધી નાખ્યું કે મૂલ્ય કેટલું થશે? A થી C નું 5. આ મૂલ્ય 5 થશે, નો ડાઉટ. પણ જો યામ લખવા હોય તો A થી C ના સ્થાનાંતરના 4 3 લખાય, એટલે કે 4i પ્લસ 3 છે, અથવા 4 3. હા કે ના? યામ આવા લખાય કે ના લખાય? જો x દિશામાં 4 ચાલ્યા, y દિશામાં 3 ચાલ્યા, હા કે ના? તો આના યામ કેટલા થાય? 4 3. તો આ સ્થાનાંતર છે. શોધવું હોય તો શોધી નાખો. 90 નું ખૂણું છે 4 નો વર્ગ, 3 નો વર્ગ, 5 આવશે જવાબ. એકમ જો સદિશ આપેલો હોય તો એનું મૂલ્ય શોધી શકો કે ના શકો? x² વત્તા y². તો આ રીતે તમે એને લખી શકો, આ રીતે તમે એને લખી શકો. ધ્યાન રાખજો, આવી રીતે બી તમે એને લખી શકો. જસ્ટ હિન્ટ આપું છું કે સદિશ, સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે આવી રીતે લખાશે. જો કે હાલ મૂલ્યની જ વાત કરીએ છીએ તો બી ચાલો. હવે પેલો દાખલો તમને કરાવું ફરીથી. બરાબર, અહીંયાથી તમે ચાલવાનું ચાલુ કર્યું હતું. સમઘન છે એ લંબાઈનો. અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા. બી એ સી ડી, હા કે ના? બી એ સી ડી. તો આપણને અંતર તો ચલો 3a થઈ ગયું. અંતર તો કેટલું થઈ ગયું? 3a. અહીંયાથી a, અહીંયાથી i, અહીંયાથી a. આ સ્થાનાંતર શોધવાનું છે. તો સ્થાનાંતર સદિશ AD, એના યામ લખી દઉં કેટલા થાય અહીંયા જો. આના યામ લખવાના છે મારે, બરાબર. આને હું 0 0 ધારી લઉં. તમે આનું સ્થાન કયું છે જુઓ. A. આ કયો ખૂણો છે? એક ખૂણાને તમે, રૂમનો એક ખૂણો તમે 0 0 0 લઈ લો, અને એનું વિકર્ણ સામેની બાજુ, આ રૂમ છે, હું આ ખૂણો લઉં તો મારા સામેની બાજુ
ત્યાં આગળ ગયું છે, બરાબર. તો x દિશામાં કેટલું છે આ a, y દિશામાં બી કેટલું છે y છે કે નહીં a, અને z દિશામાં બી કેટલું છે, હા કે ના, a a a. તો આના આમ થઈ જશે ai પ્લસ aj પ્લસ ak. તો આનું મૂલ્ય શું થઈ જશે જોઈ લો, અંદર યાદ રાખી લેજો, આ a સ્ક્વેર સદીશ આવડતું હશે તો આવડશે, નહીં તો નહીં આવડે. √3a થઈ જશે, √3a. તો આ એક રીત થઈ ગઈ. આ તો તમે એમ બી શોધી શકશો, આ અગત્યનું છે, યામ ઓળખવા અગત્યના છે. જો x દિશામાં તમે કેટલું અંતર કાપ્યું a, તો x આમ a થઈ ગયો, y આ તો અંદર છે ને, આમ અંદર છે આમ a, અને પછી ઉપર a, બરાબર. તો કેટલું થઈ જશે ai aj પ્લસ ak, બરાબર. તો √3a થઈ જશે. આ તમને તો જ આવડશે જો સદીશ આવડતું હશે, નહીં તો નહીં આવડે. કેટલું થઈ જાય? અચ્છા, બાકી આને ગણવું હોય તો સ્થાનાંતર તમે કેવી રીતે ગણી શકો? સમજાય છે ને આવું કેમ લખું છું? આ સ્થાનાંતર છે, આ એનું મૂલ્ય છે. સદીશ સ્થાનાંતર જે છે સદીશ રાશિ છે, તો સદીશને તો આવી રીતે દર્શાવવો પડે યામોમાં, બરાબર. હા, એનું મૂલ્ય બરાબર છે. બીજું મૂલ્ય તમે કઈ રીતે શોધી શકો? તમારે આ મૂલ્ય શોધવાનું છે ને, a થી d સુધીનું, મતલબ રૂમના વિકર્ણનું મૂલ્ય શોધવાનું છે, બોડી ડાયગનલનું મૂલ્ય શોધવાનું છે, બોડી ડાયગનલનું. તો તમે એક કામ કરો, હું શું કહું છું, અહીંયાથી જુઓ, અહીંયાથી આ શોધી નાખો, √2a થશે. આ બંને વચ્ચેનો ખૂણો 90 છે કે નહીં? તો કેટલું થઈ જશે? √a² થઈ ગયો. જો આ 90 નો ખૂણો બનાવશે, તમારા રૂમમાંથી નીચેથી જે લાઈન નીકળતી હશે ત્યાંથી ઉપર, બરાબર, અને આ a, બરાબર કે નહીં? તો આ પાયથાગોરસ થઈ જશે, આ ખૂણો 90 નો થઈ જશે. તો AD² બરાબર √2a² પ્લસ a². તો અહીંયા બી તમે લાવશો √3a. આ અંતર જવાબ તમારો આવી ગયો. પણ આ મૂલ્ય આવ્યું. મૂલ્ય તમે આવી રીતે બી શોધી શકો. મૂલ્ય તમે આ નીચેનો રૂમ છે તમારો, આ રૂમના સપાટી, રૂમની સપાટી છે, તો એનું આ શોધ્યું મેં કર્ણ, અને પછી કર્ણ અને કોઈ એક દિશા લઈ અને આ વિકર્ણ શોધી નાખ્યો મેં, બોડી ડાયગનલ, બોડીનો વિકર્ણ શોધી નાખ્યો, બરાબર. અચ્છા, ચાલો હવે ચલો સર્કલ જ છે આખું, બરાબર, આખું સર્કલ જ છે. ફ્રેમ ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ. ચાલુ છે, ચલો, આખું સર્કલ જ છે, બરાબર. એ થી માણસ આવ્યો બી પર, આટલું અંતર કાપ્યું, બરાબર, અને અહીંયા આ 90 નો ખૂણો બનાવે છે કેન્દ્ર સાથે, બરાબર. તો કે છે અંતર અને સ્થાનાંતર. આખું ફરતા તો અંતર કેટલું થઈ જતું? તમારે ટૂંકમાં ચાપ શોધવાનું છે કે નહીં, તો બીજું તમને સૂત્ર આપી દઉં. આખું 2πr થતું, અડધું πr થયું, તો એક તો πr/2 લખી શકો તમે, πr/2 લખી શકો, બરાબર. બીજું તમે આને જો હવે યાદ રાખી લેજો, અંતર બરાબર જે ચાપ અંતર કહેવાય કે નહીં, આને ચાપ કહેવાય. ચાપ અંતર બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, તો બી ચાલશે. ખૂણો કેટલો છે? π/2, ત્રિજ્યા r, ચાપ શોધાઈ ગયો. અચ્છા, હવે કે છે સ્થાનાંતર. હવે કે છે સ્થાનાંતર, આ કેટલું થશે? r. આ કેટલું થશે? r. બની ગયો પાયથાગોરસ. તો ab² એટલે કે આ પ્રારંભિક અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ છે લઘુત્તમ અંતર. આ તો અંતર છે કાપેલું, લઘુત્તમ અંતર તો આ થશે ને. તો ab² બરાબર r², 2r². તો ab બરાબર √2r. તો સ્થાનાંતર કેટલું આવ્યું? √2r. સ્થાનાંતર કેટલું આવ્યું? √2r. અચ્છા, ચાલો અહીંયા જુઓ, પહેલા એ ઉપર છો અને પછી બી ઉપર, અને આ ખૂણો 120 નો છે, બરાબર. તો એ થી બી ગયા, અંતર બી શોધવાનું છે અને સ્થાનાંતર. જો આ તો ચાપ, આ ચાપ જ છે ને, આ તો અંતર શું થશે? ચાપ લંબાઈ જ છે હકીકતમાં, આ ચાપ લંબાઈ, તો થાય ખૂણો ગુણ્યા ત્રિજ્યા. આ ઓલરેડી મેં જે બેસિક મેથેમેટિક્સ છે એમાં ચલાવી દીધું છે, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો રેડિયનમાં તમે કેટલું થાય? 120, એટલે
2π/3 થાય 2π/3 360 ભાગ્યા 3 120 તરી 360 ત્રિજ્યા કેટલી છે તો આ તો અંતર થઈ ગયું સ્થાનાંતર એટલે આ થશે આ હવે મને શોધતા આવડતું નથી તો જનરલ થીટા માટે તમને સૂત્ર તારવી આપું હું તમને જનરલ થીટા માટે સૂત્ર તારવી આપું એના પછી આપણે 120 નું શોધીશું બરાબર માની લો આ થીટા છે 60 બી હોઈ શકે 30 બી હોઈ શકે 90 બી હોઈ શકે તો શું કરવું તમે ક્યાંથી ક્યાં ગયા છો એ થી સદિશ આમાં સદિશનું નોલેજ હોવું જોઈએ અચ્છા આનું સ્થાન સદિશ શું છે અચ્છા સ્થાન સદિશ એટલે બી ક્યાં આગળ છે અહીંયા તમે ઉભા છો તો બી ક્યાં આગળ છે અહીંયા એ ક્યાં આગળ છે અહીંયા આને હું આ અંતરને ડી કહી દઉં એ થી બી નું ભાઈ સ્થાન સદિશ આવી રીતે અપાય ક્યાંથી ખૂણાથી બી ખૂણાથી નહીં સોરી સેન્ટર ઓ થી બી સેન્ટર ઓ થી એ તો સદિશ કેવી રીતે દોરાય પૂંછડીથી જે આપેલું બિંદુ છે ત્યાં આગળ પૂંછડીથી માથું આપેલું છે બિંદુ ત્યાં આગળ સમજી લો સદિશ જોવું પડશે આના માટે ના આવડતું હોય તો જનરલ સૂત્ર છે નહીં તો તમારે પછી બહુ મથામણ કરવી પડશે અચ્છા જોજો આમાં કયા સદિશોના સરવાળો બરાબર કયો સદિશ થાય છે તો તમને ખબર છે કે એ થી બી એ પૂંછડી છે તો જ્યાં સદિશ ક્યારે એડ થાય માથું ના પૂંછડી ના એનો મતલબ આને હું R1 કહી દઉં આને R2 જો કે સરખી જ છે ત્રિજ્યાઓ તો આવું લખાય R1 પ્લસ ડી બરાબર R2 હા કે ના ભાઈ અચ્છા તમે કહેશો આ સદિશ કેવી તમે આમ તો ગયા નથી તમે કેન્દ્ર પરથી થોડા આમ ગયા છો પણ સ્થાન સદિશ છે ને તમે શું કહેશો ભાઈ કે ફલાણો માણસ 4 મીટર ત્યાં ઉભો છે 4 મીટર પૂર્વમાં ઉભો છે આવી દિશા એટલે સ્થાન સદિશ આવી રીતે જ અપાય શીખી લો તો R1 પ્લસ ડી બરાબર R2 જ્યાંથી મુસાફરી ચાલુ કરી જોડી દઉં એવું મને દેખાય છે આકૃતિ પરથી બરાબર તો અહીંયાથી ડી મારે ડી શોધવાનું છે ને તો શું થઈ જશે R2 માઇનસ R તો ડી નું મૂલ્ય કેટલું થઈ જશે R2 નો વર્ગ R1 નો વર્ગ માઇનસ R1 R2 અથવા R2 R1 cos થીટા પકડી રાખો આને પકડી રાખો બરાબર અચ્છા વર્તુળ માટે છે R1 બરાબર R2 છે R1 બરાબર શું છે R2 છે તો R નો સ્ક્વેર 2RR cos થીટા તો 2R સ્ક્વેર cos થીટા 2R સ્ક્વેર કોમન લઈ લો 1 માઇનસ cos થીટા યાદ રાખી લો 1 માઇનસ cos થીટા ફિઝિક્સમાં અમુક વાતો જીનિટ માટે યાદ રાખવી પડશે તમારે કે 1 માઇનસ cos થીટા થઈ જાય 2 sin સ્ક્વેર થીટા બાય 2 યાદ રાખી લો 1 આગળ બી ચલાવી દીધું છે મેં આને 1 માઇનસ cos થીટા થઈ જાય 2 sin સ્ક્વેર થીટા બાય 2 તો અહીંયાથી થઈ જશે 2R સ્ક્વેર અને 1 માઇનસ cos થીટા થઈ જશે 2 sin સ્ક્વેર થીટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ ડી બરાબર થઈ જશે 4R સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2 2R sin થીટા બાય 2 પતી ગયું ગમે તેવું સર્કલ આપેલું હોય એનું સ્થાનાંતર સર્કલમાં ગમે ત્યાં મુસાફરી કરો એનું સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર 2R sin થીટા બાય 2 2R sin થીટા બાય 2 પકડી રાખો શું કર્યું ફરીથી સમજાવી દઉં છું એ થી બી નું સ્થાનાંતર એટલે એ થી બી નો સદિશ આ થાય એ બિંદુ પ્રારંભિક બિંદુ છે એનું કેન્દ્રથી સ્થાન સદિશ અહીંયાથી તમે જોવો છો ને આખી મુસાફરી તમે ક્યાંથી જોવો છો અહીંયાથી ફ્રેમ ઓફ રેફરન્સ આ છે અહીંયાથી આ થાય અને અહીંયાથી આ થાય તો R1 પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ R2 ખબર છે તમને બરાબર સદિશ સરવાળો તો આ થઈ જશે તો આ સીધું સૂત્ર થઈ ગયું પતી ગઈ વાર્તા બરાબર જોઈ લો ફરીથી રિપીટ કરીને આ સૂત્ર બી તમને આવડતું હોવું જોઈએ થીટા કયો લેવાનો બે સદિશ વચ્ચેના પૂંછડી વચ્ચેનો કોણ જો સદિશ સરવાળો હતો આપણે ધન લેતા સદિશ સરવાળો તો આપણે શું લેતા ધન લેતા અચ્છા તો સૂત્ર શું આવ્યું ડી બરાબર 2R sin થીટા બાય 2 તો 2R ખૂણો કેટલો હતો 120 બાય 2 તો 2R sin 60 તો 2R
√3/2 तो √3 यार आंसर आया। जो તમે θ 90 લો, હમણાં આપણે જવાબ લાયા હતા sin 90/2 तो 2r sin 45 तो 2r sin 45 કેટલા થાય 1/√2 તો આ 2 ને √2 લખાય તો કેટલો જવાબ આવ્યો √2 આવતો તો આટલો જવાબ તમારો। કોઈ પણ ખૂણો હોય ડાયરેક્ટ થઈ જશે। ટેકનિક શીખી જાવ સ્થાનાંતરની। વર્તુળ માટે છે, કોના માટે છે વર્તુળ માટે। યાદ રાખી લો સ્પીડમાં જવાબ આવશે, યાદ રાખી લો સ્પીડમાં જવાબ આવશે। અચ્છા ચાલો चलो एक पૈડું एक रोड पर અડધું ભ્રમણ કરે છે, તો અડધું ભ્રમણ કરે છે આકૃતિમાં દર્શાવેલ P બિંદુનું સ્થાનાંતર શું? ચાલો એક પૈડું છે, આટલી આકૃતિ તમને આપી છે, આનાથી વિશેષ નહીં, બરાબર। P બિંદુ છે, આ એક પૈડું છે, આ P બિંદુ છે એ આ દિશામાં ફરે છે અને કહે છે કેટલું અડધું ભ્રમણ કરે છે, બરાબર। અચ્છા તો P ને ચલાવો તમે। અડધું ભ્રમણ એટલે આવું થાય કે ના થાય? P પોઝિશન અહીંયા, અડધું ભ્રમણ એટલે આવું થાય। વર્તુળ બરાબર નથી આવ્યો પૈડો, પણ સમજી લો એને, બરાબર। અડધું ભ્રમણ એટલે તો આ જ થયું ને, અડધું ભ્રમણ એટલે આ જ થયું। અચ્છા તો સ્થાનાંતર શોધવાનું કહે છે। સ્થાનાંતર કોનું? P બિંદુનું। P બિંદુનું સ્થાનાંતર, P અહીંયાથી ક્યાં ગયું? અહીંયા, એટલે આ અંતર સ્થાનાંતર થાય, આ અંતર સ્થાનાંતર થાય। અચ્છા જો આ અંતર πr થઈ જશે, જો પૈડું આખું ફર્યું હોત, આ હકીકતને સમજી લો, આ હકીકત યાદ રાખી લો। આ P બિંદુ છે, જો આ પૈડું આખું ફર્યું હોત તો પાછું P બિંદુ ક્યાં આવતું? અહીંયા, બરાબર, રોડ ઉપર છે ને, તો આ સ્થાનાંતર થઈ જતું 2πr। આ હકીકતને યાદ રાખી લો તો ત્યાં ઈઝી પડશે તમને। આ હકીકતને યાદ રાખી લો, ત્યાં ઈઝી પડશે, કાં તો ઘરમાં તમે ચલાવી જુઓ, તમને ખબર પડી જશે। આ છે, આને આ ટાયર છે માની લો, આને ફેરવી અને તમે આમ આયા, આખું ભ્રમણ કર્યું, કેવું આખું ભ્રમણ, બરાબર। તો આ અંતર કેટલું થઈ જાય? પરિઘ જેટલું, 2πr જેટલું। P ફર્યો છે ને, P આમ થઈને આમ આવ્યો, પણ આ સીધું અંતર કાપ્યું છે રોડ ઉપર એને, તો કેટલું અંતર કપાશે? 2πr, આમ થઈ અને આમ ફરીને આવ્યું પૈડું, બરાબર। તો અડધું અંતર કેટલું થઈ જાય? πr થઈ જશે। અડધું ભાઈ અહીંયા પહોંચે અડધું, એટલે તો આ અંતર કેટલું થાય? πr થાય કે ના થાય? આખું 2πr, અડધું πr। અચ્છા અને આ કેટલું થાય? ત્રિજ્યા r આપેલી છે, બરાબર, ત્રિજ્યા કેટલી આપેલી છે? r, તો આ અંતર 2r થઈ જશે, r + r, બરાબર। તો પતી ગયું, પછી શું થઈ જશે? સ્થાનાંતર આ P' P થી P' આમ ગયો છે, તો PP' નો વર્ગ અહીંયા લખી દો, PP' નો વર્ગ બરાબર πr નો વર્ગ પ્લસ 2r નો વર્ગ, r² કોમન, π² પ્લસ 4, તો P થી P' થઈ જશે r √π² પ્લસ 4, r √π² પ્લસ 4। સમજાય કે ના સમજાય? આ કન્સેપ્ટ સમજી લો। આવું અડધું બી પૂછી શકે તમને, જો શીખવાડો અડધું કેવી રીતે પૂછી શકે, જો કે પછીની વાત છે। ચલો જ્યારે વર્તુળાકાર ગતિ ભણીશું ત્યારે બહુ ડિટેલમાં આ બધા દાખલા જોવાના છે। આ જસ્ટ મેં ઇનિશિયલ જે છે એ તમને હું કરાવી દઉં છું, ઇનિશિયલ જે છે એ તમને કરાવી દઉં છું, બરાબર। કેટલા વાગી ગયા જોઈ લઈએ, સમજાય કે ના સમજાય? આ P છે, આ આખું જો ફરી જાય રોડ ઉપર તો એ 2πr, આ હકીકતને યાદ રાખો। અડધું કેટલું થઈ જાય? અડધું ફરે તો આ πr થાય, તો આ કેટલું થઈ ગયું? πr થઈ ગયું, અને આ 2r, તો સ્થાનાંતર તો અંતિમ અને પ્રારંભિક બિંદુ વચ્ચેનું અંતર છે। કોઈ પ્રકારનો દાખલો રહેતો નથી જતો, એ હું યાદ કરું છું કે કોઈ પ્રકારનો જે દાખલો છે એ રહેતો નથી જતો।
લગભગ તો સ્થાનાંતર અને અંતરમાં કશું બાકી નથી રાખ્યું, મોટાભાગની વસ્તુ જે છે એ કવર થઈ જાય છે. એવું પૂછી શકે તમને કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન 3 આંટા મારે છે તો કેટલું અંતર કાપ્યું, કેટલું સ્થાનાંતર થયું? 3 આંટા હોય તો 3 × 2πr. હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરશે કે નહીં? તો આ ન્યુક્લિયસ છે, આ ઇલેક્ટ્રોન 1 આંટો 2πr, બીજો આંટો 2πr, ત્રીજો આંટો 2πr, તો 3 ટાઈમ્સ 2πr. બરાબર, અંતર તો હંમેશા એડ થશે. તો આઈ હોપ તમને બિલકુલ ખબર પડી ગઈ હશે. જો તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો મહેરબાની કરીને તમને સાઈડમાં લાલ બટન દેખાતું હશે, ત્યાંથી સબસ્ક્રાઇબ કરી દો, ભૂલશો નહીં. તમારા માટે બી મહેનત છે, મારા માટે બી મહેનત છે. અને લાઈક અને કમેન્ટ કરવાનું બિલકુલ બી ના ભૂલતા. અને બિલકુલ ફ્રીમાં કન્ટેન્ટ છે, તો તમારા જે ફ્રેન્ડ્સ છે જે ગામડાઓમાં છે, લોકડાઉનના કારણે ભણવાનું ચાલુ નથી કરી શક્યા, એમને બી મોકલો. બહુ મોટો ફાયદો અને તમને પુણે મળશે. બરાબર ને? કારણ કે કશું જે કોટામાં ક્લાસ ચાલે છે એના કરતા સારા કાં તો એના જેવા તો કમસે કમ કન્ટેન્ટ હું તમને ક્લિયર JEE નીટ અને બોર્ડનું કરાવી દઈશ જ્યાં સુધી લોકડાઉન ચાલે છે. તો જે લોકો સુધી યોગ્ય કોન્ટેન્ટ ના પહોંચતું હોય તેમને બી આ ચેનલ જે છે સ્પેસ એન્ડ ટાઈમ એ શેર કરો, એમને સબસ્ક્રાઇબ કરવાનું કહો, જેથી કરીને નોટિફિકેશન તમને મળતા રહે જેમ જેમ લેક્ચર મૂકું તેમ. તો આ જોઈ લો વિડીયો. નેક્સ્ટ એપિસોડ કરીશું ઝડપ અને વેગ વિશે. Wig વિશે. Until that, stay safe, stay home. We'll see you again. I hope you have liked this lecture, you have loved this lecture. Like નું બટન દબાવી દેજો અને all the very best.